टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનના દિવસે થોડા ઘટાડા સાથે ખુલવા જઈ રહ્યા છે. શું સંકેતો ધ્યાન પર રાખવા સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય શેર બજાર માટે મિશ્ર સંકેતો. એફઆઈની સતત બીજા દિવસે કેશ માર્કેટમાં 5,000 કરોડ રૂપિયાની વેચવાલી. અમેરિકામાં ગઈકાલે રહી ભારે વેચવાલી. ડાઉ જોન્સ ઉપલા સરોથી 500 પોઈન્ટ ઘટ્યો, પરંતુ નાસ્ડેક વધારા સાથે બંધ થવામાં સફળ. ગિફ્ટ નિફ્ટી તરફથી નબળા ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સમાં સોંગની તેજી તો એશિયન માર્કેટમાં મિશ્ર કામકાજ. ભારતીય એરટેલમાં આજે 9,000 કરોડ રૂપિયાની બ્લોક ડીલ સંભવ. પ્રમોટર એન્ટિટી ઇન્ડિયન કોન્ટિનેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ વેચી શકે છે 3% હિસ્સો. ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ સંભવ. એમએસસીઆઈના ઓગસ્ટ રિવ્યુમાં વિશાલ મેગામાર્ટ, સ્વિગી સહિત 15 શેરનો થશે સમાવેશ. બીડીએલ, ઇઝી ટ્રીપ્સ સહિત 6 શેરની એક્ઝિટ. પહેલા ત્રિમાસિકમાં ટાઇટનના અનુમાન સારા પરિણામ. નફામાં 52%, આવકમાં 25%નો વધારો. માર્જિનમાં પણ સુધારો. ગોદરેજ કન્ઝ્યુમરના નબળા પરિણામ. નફો અને માર્જિન ફ્લેટ. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન, શું પોસિબિલિટીઝ છે. જુઓ, થોડા એવા ઘટાડા સાથે આપણે અત્યારે ફિલહાલ દિવસની શરૂઆત કરી રહ્યા છીએ. થોડા એવા ઘટાડાના બેઝિકલી ફોકસ અહીંયા બનતા જોવા મળી રહ્યા છે. મુદ્દો બેઝિકલી એ છે કે જે 30-35 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમે જોઈ રહ્યા છો, એ ઘટાડો કઈ રીતે. ગઈકાલે શું થયું, 80-60 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથેનું ક્લોઝિંગ હતું. આજે સવારે 6:30 વાગ્યે ગિફ્ટ નિફ્ટીનું ઓપનિંગ જે છે તે 40 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથે થયું, અને ત્યારબાદ અત્યારે 30 પોઈન્ટ આસપાસનો ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ. એટલે બેઝિકલી આ એક સીમિત દાયરાના સંકેત તમને બનતા જોવા મળી રહ્યા છે. હવે અત્યારે તમે થોડું દબાણ જોઈ રહ્યા છો. એ દબાણ પાછળના અમુક કારણો હું તમને ચર્ચા કરીશ, પણ પહેલાં અમેરિકન માર્કેટ જોઈ લઈએ. ગઈકાલે ઉપરના સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવ્યું. પ્રોફિટ બુકિંગ બાદ ફ્યુચર્સ, તમને યાદ હોય તો ગઈકાલે પણ લીલા નિશાનમાં હતા. આજે પણ ફ્યુચર્સ જે છે તે લીલા નિશાનમાં થોડા એવા સુધારાના સંકેત. સવારે 150 પોઈન્ટ ઉપર હતા, અત્યારે ફિલહાલ થોડો સુધારો વધ્યો છે. નાસ્ડેક ફ્યુચર્સ સામા પક્ષે જુઓ તો નાસ્ડેક ફ્યુચર્સની અંદર થોડો એવો સુધારો વધારે છે, અને ગઈકાલે પણ ઇનફેક્ટ નાસ્ડેક ફ્યુચર્સની અંદર જ સુધારો વધારે હતો. એટલે આઈટી જાયન્ટ્સ જે છે બેઝિકલી અમેરિકન, તેના પર ફોકસ વધારે બની રહ્યું છે. આજે સરપ્રાઇઝિંગલી નિકાઈની અંદર બહુ જબરદસ્ત તેજી છે. જુઓ, 2.25% થઈ ગઈ. હવે સવારે મેં જોયું હતું ત્યારે 0.5% હતી. 750-800 પોઈન્ટની તેજી, ત્યાંથી પણ વધુ સારી તેજી. જેપનીઝ માર્કેટ્સમાં પૈસા જઈ રહ્યા છે, આપણે ત્યાંથી પૈસા નીકળી રહ્યા છે, જેપનીઝ માર્કેટ્સમાં જઈ રહ્યા છે. આ હકીકત એફઆઈઆઈ તરફથી જોવા મળી રહી છે. ઇવન જાયન્ટ ઇન્વેસ્ટર લાઇક વોરન બફે અને જે એમની કંપની છે તે બધા પણ અત્યારે ફિલહાલ જાપાનમાં પૈસા ઠાલવી રહ્યા છે, તેવું આપણે જાણવા મળ્યું છે. બોર્કશાયર હેથવે બેઝિકલી. આવો આજના સેટઅપ પર. હવે જુઓ, ગઈકાલે શું થયું હતું. ગઈકાલે તમને યાદ હશે, કોટક બેંકમાં બ્લોક ડીલ હતી, પછી ખાસ ઝોમેટોમાં બ્લોક ડીલ હતી. તો એક તરફ એ બ્લોક ડીલ હેવી પૈસા એક્સચેન્જ થયા, અને બીજી તરફ એફઆઈઆઈઝ કેશ માર્કેટમાં વેચીને ગયા છે. એટલે જો તમે બ્લોક ડીલનો આંકડો આમાં ઉમેરી દો ને, તો આ બેઝિકલી ફ્લેટ થઈ જાય છે. એટલે મને 5,000 કરોડ રૂપિયાની બહુ ચિંતા બચતી નથી કેશ માર્કેટમાં એમની વેચવાલીની, બરાબર છે. કારણ કે બ્લોક ડીલ્સ હતી, સો એ બ્લોક ડીલ્સને કારણે થઈને આ નલિફાય થઈ જાય છે. આજે હું નહીં જોઉં તો જોવાનું શું, ગઈકાલે શા કારણે તેજી આવી, બેઝિકલી એ આપણે સમજવું છે. 10,864 કરોડ રૂપિયાની ખરીદદારી કેશ માર્કેટમાં ડીઆઈએસ કરીને ગયા. જુઓ, ફૂલ ફ્રન્ટમાં આવીને રમી રહ્યા છે, એકદમ આગળ ઓવરસ્ટેપિંગ કરીને ડીઆઈઆઈ ખરીદી રહ્યા છે. અને તે જ કારણે ગઈકાલની ભયંકર મંદીને સંપૂર્ણપણે આપણે પચાવી ગયા અને સરસ રિકવરી બતાવી, જે આગળ પછી 15 મિનિટના ચાર્ટ પર જોઈશું. પણ જોવાની વાત એ છે કે તમે તળિયેથી જે રિકવર થયા તેમાં એફઆઈઆઈએ શોર્ટ કવર નથી કર્યા. તમે જુઓ, 1,111 કરોડ રૂપિયાના નવા શોર્ટ ઊભા કર્યા તેમણે. નવા શોર્ટ કોન્ટ્રાક્ટ ઉમેરવા મતલબ તમારો લોંગ શોર્ટ રેશિયો જે ગઈકાલે આપણે હોપ્સ કર્યા હતા કે સુધરશે, એ સુધર્યો નહીં. યુ આર સ્ટીલ એટ 8.6.
8.6 લોંગ શોર્ટ રેશિયો જે ખરાબ જ છે. મતલબ કે FIIs તો એમ જ વિચારી રહ્યા છે કે ભલે અહીંયાથી સુધરવું હોય તો સુધરો, પણ હું તો અહીંયાથી ઘટાડો જોઉં છું અને એટલા માટે મને શોર્ટમાં ઊભા રહેવામાં રસ છે. મતલબ કે તમે ગઈકાલના સુધારાને સિરિયસલી ન લઈ શકો, પણ અગેન ગઈકાલના જે શોર્ટ હતા અને લો હતા ત્યાંથી કદાચ હજુ પણ આગળ વધવાની તૈયારીઓ જુઓ. બેંક નિફ્ટીના ફ્યુચર થોડા એવા ખરીદ્યા છે. યાદ રાખો આજે SBIના પરિણામ છે, ઘણી ઉથલપુથલ થઈ શકે છે. મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ વેચ્યા, ફિન નિફ્ટી, અહીંયા બહુ કંઈ ખાસ એક્ટિવિટી નથી. આવો FI2 ઇમેજ પર. એટલે સમજવાની વાત એ છે કે જો ગઈકાલે શોર્ટ કવર થયા નથી, નેક્સ્ટ ઇમેજ આપો ઓપ્શન્સની. હવે આપણે સમજવાની વાત એ છે કે ગઈકાલે જો સુધારો આવ્યો નથી અથવા તો શોર્ટ કવર થયા નથી તો પછી ગઈકાલે તેજી આવી કઈ રીતે? ગઈકાલે તેજી આવી હતી ઓપ્શન માર્કેટથી જ. તમને આંકડો નાનો જોવા મળશે, 3616 કરોડનો જ આંકડો છે, પણ ગઈકાલે થયું શું હતું તમને યાદ હોય તો 2 દિવસ પાછલા યાદ કરો. ગઈકાલે હતો ગુરુવાર, બુધવારના ઓપ્શનના આંકડા અને મંગળવારના ઓપ્શનના આંકડા. એ 2 દિવસમાં છે ને FIIs ઓપ્શન માર્કેટમાં જબરદસ્ત ઓપ્શન્સ બાય કરેલા હતા. ઓલમોસ્ટ 6-7 હજાર 9,000 કરોડના ઓપ્શન્સ 2 દિવસના જો તમે ભાગાકાર કરીને મતલબ ટોટલ કરીને તમે જો સમજો ને તો લગભગ 15-16-17 હજાર કરોડ રૂપિયાના ઓપ્શન્સ તેઓ 2 દિવસમાં ખરીદીને ગયા હતા. એટલે એ બધું જ તેમણે જે છે તે પોઝિશન્સ ઓપ્શન સાઇડ બાય પર રાખેલી હતી અને જે કોલ રાઇટર્સ હતા તેમને ભયંકર ટ્રેપ કર્યા ગઈકાલે અને તેના કારણે થઈને તેઓ નુકસાનમાં ગયા પછી. અને એટલા માટે જે ગેમ હતી ગઈકાલની તે માત્ર અને માત્ર ઓપ્શન્સની હતી, ફ્યુચર્સની નહોતી. ફ્યુચર્સમાં હજુ પણ FII શોર્ટ સાઇડ પર જ ઊભા છે. માત્ર ને માત્ર ઓપ્શન્સનો સ્ક્વીઝ કરવામાં આવ્યો અને જ્યુસ બિલકુલ કોલ રાઇટર્સનો કાઢી લેવામાં આવ્યો. પહેલાં પુટ રાઇટર્સને હેરાન કર્યા અને પછી કોલ રાઇટર્સને હેરાન કર્યા. બેંક નિફ્ટી ઓપ્શન્સ ખરીદ્યા છે, મિડ કેપ સિલેક્ટ, ફિન નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે, મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ ખરીદ્યા છે અને નેક્સ્ટ 50ના પણ ઓપ્શન્સ તેઓએ ખરીદ્યા. જુઓ અહીંયા સ્ટોક ફ્યુચર્સ પણ તેઓ ખરીદીને ગયા છે. મતલબ શું? તેઓ ફ્યુચર્સમાં મીડિયમ ટર્મ આઉટલુકથી હજુ પણ નેગેટિવ છે FIIs, પણ નિયર ટર્મ આઉટલુકના હિસાબે એમણે શું કર્યું? ઓપ્શન્સમાં તેજી કરીને થોડા જે એમને શોર્ટ કવર કરવા હતા એ પણ કરી લીધા ફ્યુચર્સમાં અને ઓપ્શન્સમાં તેજી કરીને એક્સ્ટ્રા પૈસા પણ કમાઈ લીધા અને સ્ટોક ફ્યુચર્સ પણ થોડા ખરીદીને ગયા. એટલે આવી સ્થિતિમાં હજુ ટ્રેન્ડ FIIs નેગેટિવ છે, પણ ટૂંકા ગાળા માટે એમણે પોઝિટિવિટી લઈ ફરી એકવાર તેઓ નેગેટિવિટી તરફ આગળ વધી રહ્યા છે. ફ્યુચર્સ તો તેઓ નેગેટિવ જ વિચારે છે. વિક્સ તમારો છે 11.69 પર, જે ગઈકાલે ઘટ્યો હતો, પણ વિક્સ થોડા ટેન્શન જરૂર અપાવે છે અને નિફ્ટીનો ક્લોઝ 24,600 ઉપર હતા. આપણે ક્લોઝ 596નો મળ્યો છે. આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર. બેઝિકલી ગઈકાલની બ્લોક ડીલને કારણે કેશ માર્કેટ FIIsનું નલિફાઈ થઈ જાય છે. નિફ્ટીના ફ્યુચર્સ તેમણે હજુ પણ વેચ્યા છે. ગઈકાલે શું થયું હતું? ગઈકાલે તમે 100 દિવસની મૂવિંગ એવરેજ અને 200 દિવસની મૂવિંગ એવરેજને વચ્ચે કામ કર્યું. 100 દિવસની મૂવિંગ એવરેજ તમારી બને છે 617, તેને ઉપર નીકળ્યા, નીચે આવીને બંધ આપ્યો, એટલે કે 100 દિવસની ઉપર બંધ નથી મળ્યો, જે એવું કહે છે કે તમે હજુ પણ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નથી આવ્યા. 200 દિવસની મૂવિંગ એવરેજ તોડવાનો ઇન્ટેન્શન બતાવ્યો, ભલે ક્લોઝ તેને નીચે નથી મળ્યો, લેવલ છે 433, એટલે કે ક્લોઝ ભલે 200 ડેમાને નીચેનો નથી મળ્યો પણ તોડવાનો ઇન્ટેન્શન પણ બતાવ્યો. 100 દિવસની ઉપર જવાનો ઇન્ટેન્શન પણ બતાવ્યો, બંધ ન મળ્યો. 200 દિવસની નીચે જવાનો ઇન્ટેન્શન પણ બતાવ્યો, બંધ ન મળ્યો. મતલબ શું થયો? તમે ડાયરેક્શન નક્કી ન કરી શક્યા ગઈકાલે. માત્ર ઓપ્શનની ગેમ હતી, બંને તરફી એક્સપાયરી સ્પેસિફિક ગેમ હતી. ઓકે, એનો મતલબ એ કે 433ને નીચે પણ તમે જઈ શકો, 617ને ઉપર પણ તમે જઈ શકો, ડાયરેક્શન નક્કી કરી નથી, રાઈટ? એટલે આજના માટે 617ને ઉપર 10 દિવસની મૂવિંગ એવરેજ તમારી 729 છે. તમે છેલ્લા કેટલા દિવસથી મંદી જુઓ છો? તમે એક વખત નજર કરી હોય તો આપણે 25,200 અને ઇનફેક્ટ 25,600થી ગણીએ, 25,600થી ઘટાડો આવ્યો, 433, ત્યાંથી પણ નીચેના ઓલમોસ્ટ આપણો જે 338, મેં તમને કહ્યું હતું ને 330, 338, એક્ઝેક્ટ ત્યાં આગળ જ લો બનાવવાની કોશિશ કરી. આ 338, આને હું છે ને થોડું સુધારીને 330 કરી દઉં છું. ઓકે, સો 330 તમારો રોક બોટમ છે અત્યારની પરિસ્થિતિમાં, પણ મેં એક લેવલ વધુ એડ કર્યું છે નીચે, જે છે 24,010. કેમ કે મને એવું લાગે છે કે 200 દિવસની મૂવિંગ એવરેજને હજુ પણ આપણે તોડવાની કોશિશ કરીશું. સિન્સ FIIs હજુ પણ શોર્ટ સાઈડ જ બેઠા છે, એમણે શોર્ટ કવર નથી કર્યા.
જ્યાં સુધી એમનું શોર્ટ કવરિંગ નથી થતું ત્યાં સુધી થોડી મંદીની રાહ જુઓ અને એટલા માટે સારા લેવલ્સ તેજી માટેના બને છે 24,010 જે અહીંયા આવે છે. ઓકે, સો મને હજુ પણ ફર્ધર આટલી જગ્યા ઘટાડાની દેખાય છે ઓગસ્ટ મહિનામાં જ, અને હું તો એમ કહું છું કે આવતા સપ્તાહમાં જ. પણ ટ્વિટર પર જો તમે મને ફોલો કરતા હોય, એટલે કે એક્સ પર જો મને ફોલો કરતા હોય, તમને વાંચ્યું હશે મેં લખ્યું છે કે જન્માષ્ટમી પછી તેજી, મતલબ હું આવતા સપ્તાહે બોટમ જોઈ રહ્યો છું અને એ બોટમ અહીંયા આગળ જ થશે 24,010 આસપાસ. થોડો ઘટાડો હજુ પણ આવશે, ત્યારબાદ 24,010 આસપાસ તમને તેજી જોવા મળશે. લેવલ જુઓ, રિસ્પેક્ટ આપી જ છે. 200 ડેમાને તોડ્યું પણ તેમ છતાં એ લેવલને 330ને રિસ્પેક્ટ આપી છે. હવે 24,010ને રિસ્પેક્ટ આપવાની છે. 617ને ઉપરથી વેચવાની શરૂઆત મારા મત પ્રમાણે કરી દેવી જોઈએ. હજુ તેજી તરફ જવું નથી. પણ તકલીફ શું છે ખબર છે? ડીઆઈએસ ખરીદી રહ્યા છે, ફૂલ ઓન ખરીદી રહ્યા છે. એફઆઈએસ વેચી રહ્યા છે, ફૂલ ઓન વેચી રહ્યા છે. મતલબ માર્કેટમાં એક ટાઈમે એવું થઈ શકે કે ઘટાડો આવે તો પણ લિમિટેડ આવે. મતલબ કેવું કે 24,010, 24,330 તોડવાના પ્રયત્નોમાં નીચે બહુ ટકો નહીં, ફટાફટ ઉપર આવી જાઓ. અથવા તો એવું પણ થાય કે ઉપર 617 આપણે વાત કરીએ છીએ ગઈકાલના હાઈની, 617 આવે જ નહીં, એવું પણ બને. તો આવી સ્થિતિમાં શું કરાય? વેઇટ એન્ડ વોચ. મને એવું લાગે છે કે આવતું અઠવાડિયું ડિસાઇઝિવ છે. 25 ઓગસ્ટે શું થવાનું છે? 25 ઓગસ્ટે યુએસ ડેલિગેશન હવે આવે છે ઇન્ડિયામાં, અને ત્યાં સુધી ટ્રેડ ડીલ આપણી કોઈ થવાની નથી. બીજું, ટ્રમ્પ સાહેબ અને પુતિન સાહેબ, એટલે કે રશિયા અને અમેરિકા બંને મુલાકાત કરવા માગે છે. જો હવે રશિયા સાથે સુધારો સંબંધમાં આવી જાય છે અમેરિકાને, તો આપણા ટેન્શન પણ ઓછા થઈ જાય છે. એટલે ઘણું બધું થવાનું છે. થોભો અને રાજુઓની રણનીતિ, પણ હું માનું છું 24,010 આસપાસ બોટમ બનવી જોઈએ. આ નિફ્ટીના ડેલી ચાર્ટ્સની મેં વાત કરી દીધી છે. એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ્સ, ગઈકાલનો કારોબાર, સાપ્તાહિક ચાર્ટ્સ બધું જ સમજવું છે. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સમાં આજે શું થશે ચર્ચા કરી રહ્યા છીએ. આવો હવે ડેઇલી ચાર્ટ્સ પર ઘણું બધું સમજી લીધું છે આપણે. હવે બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ કઈ રીતે થશે તે આપણે સમજ્યા. હવે આવો 15 મિનિટના ચાર્ટ. હું છે ને બહુ લાંબા ચાર્ટ્સ લઈને આવ્યો છું. ઇન્ટ્રાડે થોડું છે ને એક બહુ મહત્વનું લેવલ નીકળી રહ્યું છે જે હું તમને બતાવી રહ્યો છું. ગઈકાલે શું થયું? ગઈકાલનો ચાર્ટ અહીંયા છે. આટલો જ ચાર્ટ ગઈકાલનો છે, બરાબર છે. પહેલાં તમે જુઓ કે જે મોટો ઘટાડો આવ્યો અને જે ગેપ હતો તે ગેપ ફિલ કરી અને તમે જે મંદી બતાવી તેનો બેઝ આ લેવલ છે. જે બ્લેક લાઇન તમે અક્રોસ ધ બોર્ડ જુઓ છો તે, એ બ્લેક લાઇનનું લેવલ શું થાય છે? 24,630 આસપાસ, ઓલમોસ્ટ 50 આપણે ગણી લઈએ એવરેજ રાઉન્ડ ઓફ કરીને. સો 24,650 તમને મેં ડેઇલી ચાર્ટ પણ કહ્યું હતું. ડેઇલી ચાર્ટ પર પણ 24,650 મહત્વનું લેવલ છે. અને 15 મિનિટના ચાર્ટમાં પણ જુઓ, એક વખત, બીજી વખત સપોર્ટ લેવાની ટ્રાય, બ્રેકડાઉન, પણ ફરી ઉપર આવી ગયા તમે અહીંયાથી. ત્રીજી વખત તોડ્યું, ત્યાં જ એવરેજ કરી ઉપર આવ્યા, ફરી એકવાર 24,650, અને પછી ગઈકાલે 24,650 સફળતા નથી મળી. મતલબ શું થયો? તમારે નવી તેજી કરવી હોય તો જ્યાં સુધી 24,650ને ઉપર બંધ 15 મિનિટમાં કન્સ્ટ્રક્ટિવ નથી મળતો, અને ડેઇલી ચાર્ટમાં, કેમ કે 15 મિનિટમાં પણ રિજેક્શન આવે છે. જુઓ આ લેવલ પર 650, ઉપર આપણી ટ્રેન્ડ લાઇન શું છે? 750. 750, 650 આ કન્જંક્શન ઝોન છે 100 દિવસ, આ જે ડેઇલી ચાર્ટ્સ પર જોવા જાવ ને તો 100 પોઈન્ટનું, એટલે આ 100 પોઈન્ટને ઉપર બંધ જોઈએ. આવો સાપ્તાહિક ચાર્ટ્સ પર. ગઈકાલે જબરદસ્ત રિકવરી જોઈ, પણ આજે ફરી એકવાર બ્રેકડાઉનની વાતચીત આપણે કરી રહ્યા છીએ. હવે 740, 650 બે લેવલ તમારા નીકળી ગયા. આ અઠવાડિયે બની છે દોજી, સપોર્ટ લેવાની પૂરી કોશિશ. ગઈકાલે તમે 20 દિવસની વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ તોડી, જે લેવલ છે 562. મતલબ ગઈકાલે શું થયું હતું ખબર છે? મલ્ટિપલ સપોર્ટ હતા. હજુ હું તમને મંથલીની 10 મંથલી મૂવિંગ એવરેજ બતાવીશ. 10 મેમાં, જેને આપણે કહીએ છીએ, આ વેમાં છે. પેલું ડેમાં હતું, આ વેમાં છે. વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને મંથલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ આ જ લેવલ આસપાસ હતી. અને 200 દિવસની મૂવિંગ એવરેજ તમારી થતી હતી 430 ડેઇલી, રાઈટ? બધું તોડ્યું હતું તમે એક સાથે, એટલે ગઈકાલે જબરદસ્ત બાઉન્સ બતાવ્યો. પણ વીકલી મૂવિંગ એવરેજ જ્યાં સુધી આ અઠવાડિયે જો આપણે તોડીએ છીએ, જે 562 થાય છે, તો તકલીફ. એટલે આજે બેઝ અહીંયા લેવાની કોશિશ કરશે. એટલે હું કહું છું કે માર્કેટમાં આજે થોભો અને રાજુઓની રણનીતિ જોવી જોઈએ. બીજું,
આપણું આ 338નું લેવલ તૂટે છે તો આ જગ્યા જે 50 વેમાં છે વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, આ જે લેવલ છે 24,016 અને મેં કહ્યું 24,010, મને એવું લાગે છે કે આ જગ્યાએ એક વખત માર્કેટ હજુ પણ આવવાની કોશિશ આવતા સપ્તાહે કરી શકે જો બેઝ બનાવવો હોય તો. નહીં તો પછી 338 તો પ્રોટેક્ટ થઈ જ રહ્યું છે, તો ફરી આ જે કન્સોલિડેશન ઝોન હતો ત્યાં આગળ બેઝ બનાવી દો. ઉતાવળ ટૂંકમાં માર્કેટમાં ન કરો એવું સમજમાં મળી રહ્યું છે. 5-6 અઠવાડિયા તમારા 5 અઠવાડિયા 1, 2, 3, 4, 5 5 અઠવાડિયા પછી આ અઠવાડિયું કન્ફ્યુઝન છે. જોઈએ આજનું ક્લોઝિંગ કેવું થાય છે, જેથી વીકલી કેન્ડલ તમારી જે છે તે આજે ડોજી ટાઈપની છે, તેમાંથી કોઈક અલગ પરિસ્થિતિ બને. હવે તમે આવો અહીંયાથી, તે છે મંથલી ચાર્ટ્સ. મંથલી ચાર્ટમાં મેં તમને કહ્યું 10 મેમાં એટલે કે 10 દિવસ 10 મહિનાની મૂવિંગ એવરેજ તમારી જે છે તે અહીંયા આવીને ઊભી રહે છે. લેવલ છે 24,284 અને મને એવું લાગે છે કે એક વખત આ આવશે અને એટલા માટે જ મેં 24,010નો લેવલ તમને કહ્યો છે. એક વખત સપોર્ટ લેવા માટે માર્કેટ હજુ પણ બેઝ બનાવવા માટે માર્કેટ હજુ પણ પોસિબલ છે. આ ઓગસ્ટ મહિનાની કેન્ડલ છે, સમજો. આ અઠવાડિયું બંધ થઈ જશે તો પણ આ કેન્ડલ બંધ નથી થવાની, એટલે હજુ પણ એવું લાગે છે એકાદ ઘટાડો હજુ પણ માર્કેટ જો બતાવી દે તો પછી ત્યાંથી સપોર્ટ લઈ તમે આગળ વધી શકો. પણ મંથલી કેન્ડલ્સ બહુ જ સરસ છે. આપણે કપ પેટર્ન બનાવી રહ્યા છીએ અહીંયાથી અને કપ પછી મને એવું લાગે છે કે હવે હેન્ડલ પેટર્ન બનાવી રહ્યા છીએ. જુઓ, આ જે કપ અને હેન્ડલ પેટર્ન છે ને એ ઇન્ડેક્સમાં અને એમાં પણ મંથલી ચાર્ટમાં બની રહી છે, જે ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ મોમેન્ટમ બતાવે છે. જો આપણે આ જ પ્રકારે આગળ વધીશું ને તો બહુ જ સરસ. હું માનું છું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો તમારો થોડો કન્સોલિડેશનનો રહેશે અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં અને ત્યારબાદ ઓક્ટોબરમાં જબરદસ્ત તેજી તમે ફરી એકવાર જોવા જઈ રહ્યા છો અને ત્યાં સુધીમાં આ ટેરિફનું ક્લેરિટી પણ આવી જશે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં નવા સપ્તાહની શરૂઆત થઈ રહી છે તે પુટ રાઇટર્સની તાકાત સાથે. આજે તાકાત ટેસ્ટ કરવી છે 500ની. 500ના પુટ રાઇટર્સ કેટલા ઊભા છે? ઓલમોસ્ટ 47 લાખ. અહીંયા 24,400 છે, 24,200 છે. આ જગ્યાઓ છે કે જેને ડિફેન્ડ કરવી છે, રાઈટ. આ તરફ કોલનો ચેલેન્જ સીધો તમારો 25,000 પર, પણ હું માનું છું કે આજે 700ના કોલ રાઇટર્સ અગ્રેસિવ થશે શરૂઆતમાં, એટલે તમારે થોડું રાહ જોવી પડશે. 500 એટલું સહેલું નથી તોડવું, પણ 500 તોડીશું તો મને એવું લાગે છે 300 અને 300 બાદ 24,000 એક વખત 24,010 આવી જશે. ચેન્જ આપો. ગઈકાલે ચેન્જમાં થયું છે એ કે પુટ વધારે આવ્યા છે, કોલ ઓછા આવ્યા છે, એટલે જ તેજીની ઉતાવળ ન કરતા બેઝ બની જવા દો. બેઝ બની જાય ત્યારબાદ આપણે તેજી તરફ આગળ વધીશું. આવો હવે જુઓ, કોલ આવ્યા જ છે 25,000 પર, એટલે એ ટેન્શન કોઈ છે નહીં વધારે. અને અહીંયા પુટની અંદર તમને એડિશન બે જગ્યાએ જોવા મળી રહ્યું છે અને તે છે 24,500, એટલે એ ડિસાઇઝિવ જગ્યા છે 24,500. આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી યુઝ ટુ બી, એટલે કે બેંક નિફ્ટી હતો માર્કેટનો મેજર મહત્વનો મુદ્દો અને તેજી માટેનો સૌથી મહત્વનો મુદ્દો, પણ બેંક નિફ્ટીએ બ્રેકડાઉન બતાવી દીધો હતો. સુપર ટ્રેન્ડ તમે તોડી ચૂક્યા છો ડેઇલી ચાર્ટ્સ પર, અને જેમ નિફ્ટીએ 200 ડેમાંથી સપોર્ટ લીધો, અહીંયા 100 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ તમે લઈ રહ્યા છો અને એ જગ્યા છે 54,950. બહુ મહત્વ અને આપવાનું રહેશે. જો આ હવે તૂટે છે તો વધારે તકલીફનો સામનો આપણે કરવો પડશે. જે લેવલ પછી આગળ નીચે નીકળે છે તે હું અત્યારે સ્ક્રીન પર દર્શાવી જ નથી રહ્યો. મારા માટે અહીંયા એક જગ્યા છે જે 54,500 આસપાસની થાય છે, જે મૂવિંગ એવરેજ મેં મંથલીમાં બનાવેલી છે. હવે તમે જુઓ કે 10 દિવસની મૂવિંગ એવરેજ ને 50 દિવસની મૂવિંગ એવરેજમાં એક ગેપ છે. પ્લસ પાછલા 1, 2, 3, 4, 5, 6 દિવસની એવરેજ આઉટ કરવા જાઓ તો એ આ 55,500નું લેવલ જ્યાં બંધ તમારો ગઈકાલે થયો હતો એ લેવલ છે. એટલે હવે શું કરવું છે? 55,500 ને નીચે એક વખત મંદી માટેના ચાન્સ ઓપન થાય છે. તમને યાદ હોય તો 55,555 યોમિકે પણ લેવલ આપેલો હતો, તો એ યાદ રાખો તમે. 55,550-55 મહત્વ ધરાવે છે. એને ઉપર તેજી, એને નીચે મંદી એવું લાગે છે હાલની સ્થિતિને જોતા. આજનો દિવસ મહત્વનો, કારણ કે SBIના પરિણામ આવવાના છે. SBI મેક ઓર બ્રેક કરશે બેંક નિફ્ટીને, એટલે આ સ્થિતિ આપણે ધ્યાન પર રાખીએ. 15 મિનિટ ચાર્ટ્સ. અહીંયા પણ મેં એક લેવલ બનાવ્યો છે. અગેન 55,600નો એ લેવલ થાય છે. કારણ શું? અહીંયા પણ જે 31 તારીખે જુલાઈ પછી બેઝ બનાવી અને આપણે તેજી અને ત્યારબાદ મંદી આપી,
એ લેવલને તોડવાની કોશિશ, પછી રિકવર થઈ ગયા, તોડવાની કોશિશ, ફાઇનલી તોડ્યું, અહીંયાથી આવવાની કોશિશ કરી, સફળતા ન મળી, અને ગઈકાલનો 15 મિનિટનો ચાર્ટ અહીંયા છે, તેને નીચે રહ્યા, સતત ઉપર આવ્યા, એક્ઝેક્ટ જુઓ તમે 600 એટલે 55,600 15 મિનિટના ચાર્ટ પર અને ડેઇલી ચાર્ટ પર 55,555. આ બે મહત્ત્વના લેવલ નીકળે છે. આને ઉપર તેજી થશે, ટકશે તો પણ પછી ઉપર રિજેક્શન ન આવી જાય તેની ચિંતા એક વખત રહેશે. અને ટકશે તો એ કયું લેવલ બને? 56,400નું લેવલ બને. 56,400થી ફરી એકવાર એક હર્ડલ આવી શકે. હવે આવો તમે અહીંયા વીકલી ચાર્ટ્સ પર. બહુ મહત્ત્વ ધરાવે છે વીકલી ચાર્ટ્સ, કારણ કે નીચેના લેવલ્સ જે ઓપન થાય છે ને તે અહીંયાથી આપણને ખબર પડશે. 10 વેમાં 10 સપ્તાહની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તમે તોડી ચૂક્યા છો, જે છે 55,884, અને 20 વેમાં એને તોડવાની કોશિશ કરી, સફળતા નથી મળી, 54,938, અને એ જ હતો તમારો 100 ડેમાં 54,938. તેને તોડવા પર આ લેવલ ઓપન થાય છે, જે અહીંયા તમારો એક વખત લો બન્યો હતો, અને આ જે 1 2 3 4 5 અને ઇવન 6ઠ્ઠો મહિનો, આ 6 મહિનાની એવરેજ આઉટ તમે કરવા જાઓ ને તો એ 6 મહિનાની એવરેજ આઉટનું લેવલ થતું જોવા મળે છે, જે છે 54,500. આ બહુ મહત્ત્વનું લેવલ બને. ન સચવાય આ લેવલ તો પછી વધારે ખાના ખરાબી. આ લેવલ અહીંયા ઓપન થાય છે, જે 53,500, બીજા 1000 પોઈન્ટ, 1000 પોઈન્ટનો ગેપ તમને અહીંયા સીધો જોવા મળી રહ્યો છે. હવે તમે આવો અહીંયાથી, તે છે ઓપન ઇન્ટરેસ્ટ. સિન્સ આપણે મંથલી એક્સપાયરીમાં હોઈએ છીએ, ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો એ બહુ મહત્વપૂર્ણ જગ્યા બને. તમે જુઓ છો તેમ 56,000ના કોલ રાઇટર્સે ગિવઅપ નથી કર્યું, તેઓ કોન્ફિડન્સમાં છે. નો ડાઉટ તમને ચેન્જમાં થોડું જોવા મળશે. બાકી સપોર્ટ આપવાની કોશિશ 55,000 કરે છે, 55,500. એફઆઈ હજુ પણ શોર્ટ સાઇડ પર છે. એસબીઆઈના પરિણામ બાકી છે, જે આવ્યા પછી શું થાય તે વધારે ખબર પડશે. તો આવી સ્થિતિમાં બેંક નિફ્ટી એક ક્રુશિયલ સ્ટેજ પર છે. ચેન્જ આપો, ચેન્જથી ખબર પડશે કે પરિસ્થિતિ કયા પ્રકારની છે. જુઓ તમે ગઈકાલના પુટ એક્ઝિટ અને કોલ એન્ટ્રી, આવું કોણ કરે? ગઈકાલે ઓપ્શન્સની અંદર આવા પ્રકારની ગેમ ક્યારે થઈ શકે કે જ્યારે ટેક્ટોનિકલ પ્લેટ્સ શિફ્ટ થતી હોય. ગઈકાલે જ્યારે આટલી સરસ રિકવરી તમે જોઈ, તેમ છતાં પણ કોલની એન્ટ્રી અહીંયા પણ તમે જુઓ 55,000માં કોલની એન્ટ્રી છે. જે વેચવાવાળા લોકો છે તે આવીને બેઠા છે અહીંયા, અને એટલા માટે જ થોડું હજુ મને ચિંતાનું કારણ બેંકમાં વધારે લાગી રહ્યું છે. આ બધી એક્ઝિટ છે ડેટાની અંદર. આ સેલર્સ હતા જેમણે પોતાની પોઝિશનને એડજસ્ટ કરી છે ગઈકાલની પરિસ્થિતિમાં. બેંક નિફ્ટીને આજે એસબીઆઈના પરિણામોની રાહ જોવી પડશે આપણે, ત્યારબાદ જ ક્લેરિટી મળશે. ત્યાં સુધી ક્લેરિટી નહીં મળે. નિફ્ટીમાં મને એવું લાગે છે કે હજુ એક ઝટકો બાકી છે. એકવાર ઝટકો આવી જવા દો, અથવા તો એ કન્સોલિડેશન 200 દિવસની મૂવિંગ એવરેજ જે 430 થાય છે નિફ્ટી માટે, 24,430, ત્યાં બેઝ બની જવા દો. બેઝ બનાવ્યા બાદ આપણે તેજીની તૈયારીઓ કરીશું. આવતા સપ્તાહના અંતે શુક્રવારે રજા છે, એટલે એ પછીના સપ્તાહથી તેજી શરૂ થશે. ત્યાં સુધી થોભો અને રાહ જુઓની રણનીતિ. પેશન્સ હોય તો જો તમારે ટ્રેડ કરવું જ છે તો રેન્જ ક્લિયર છે, રેન્જમાં કારોબાર કરો. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આજે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા ચર્ચા કરીશું. બ્રેક બાદ. એનામાં આપનું સ્વાગત છે. પ્રી ઓપનિંગ બિટ્સ થોડી ક્ષણોમાં આવી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટિશ 37 પોઈન્ટ મામૂલી ઘટાડાના સંકેત આપે છે. હવે જાણવું જરૂરી સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ફોકસમાં. આજે બેંક્સ ખાસ ફોકસમાં આવી રહી છે, તો એ બધાને આપણે સમજવાની રહેશે, કેમ કે પરિણામો આવવાના છે. પણ અન્ય પરિણામો કયા કયા આવ્યા છે જાણીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ. ફ્રાઇડે વન્સ અગેન, સપ્તાહનો અંત થવા જઈ રહ્યો છે. કઈ રીતે જુઓ છો, કયા પરિણામો અને કયા સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે યોમિક? જી યસ, ગુડ મોર્નિંગ. હવે સ્ટોક સ્પેસિફિક જો વાત કરીએ તો આજે પણ આપણને પરિણામ સ્પેસિફિક સ્ટોકમાં વધારે એક્શન જોવા મળવાની છે. સૌથી પહેલાં જો આપણે પરિણામ ફોકસ કરીશું તો એ છે ટાઇટન. ટાઇટનમાં તમે જુઓ તો અહીંથી સમાચાર આવ્યા, એમના પરિણામ આવ્યા. પરિણામ તમે જુઓ દરેક સેગમેન્ટમાં સારું પરફોર્મન્સ કર્યું છે. આવક જોઈએ 24.5% વધારો બતાવે છે. નફો નજર કરીએ તો 52.5% ગ્રોથ થયો છે, 1,091 કરોડ. ઇબિટ એટલે ઓપરેટિંગ આવક તમે નજર કરો ત્યાં પણ 46.7% વધારો જોવા મળ્યો છે. અને માર્જિન નજર કરો તો માર્જિન કંપની 9.4% હતા,
જે ગ્રોથ થઈને 11.1%, એટલે કે 170 બેઝિસ પોઈન્ટ વધારે જોવા મળે છે, એટલે કે સારા એવા પરફોર્મન્સ આવ્યા છે. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ છે LIC, એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ન્યૂ બિઝનેસ પ્રીમિયમ એમનું જે છે 5% વધીને 60,262 કરોડ આવ્યું. એમનું જે ટોટલ એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ, એટલે કે ટોટલ APE એ 9% વધારો બતાવે છે, એટલે કે 12,652 કરોડ. રિટેલ APE જોઈએ તેમાં 5%નો ગ્રોથ જોવા મળ્યો છે. અને સામે જો કંપનીની જો VNB, એટલે કે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ તમે નજર કરો, તેમાં સૌથી પહેલાં જો કંપનીની આવક તમે નજર કરો તો 21% એમાં વધારો જોવા મળ્યો છે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસમાં. અને માર્જિન નજર કરીએ તો 13.9% હતા, જે વધીને 15.4% જોવા મળે છે, એટલે કે અહીંયા પણ ઓવરઓલ પરિણામ જે આવ્યા એ સારા જોવા મળે છે. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ છે ભારતી એરટેલ. ભારતી એરટેલમાં આજે એક બ્લોક ડીલ થવા જઈ રહી છે. 9,310 કરોડની એક બ્લોક ડીલ સંભવ છે. અને પ્રમોટર જે છે એન્ટિટી ઇન્ડિયન કોન્ટિનેન્ટ, જે અહીંયાથી વિશ્વ વેચી શકે છે 0.8% સુધીનો. અને જે ફ્લોર પ્રાઇસ છે 1,862 રૂપિયા પ્રતિ છે, એટલે કે ગઈકાલના જે કરંટ માર્કેટ પ્રાઇસ છે એનાથી 3% ડિસ્કાઉન્ટ ઉપર આપણને આ ફ્લોર પ્રાઇસ જોવા મળી શકે છે. એટલે કે ભારતી એરટેલ રડાર પર રાખીશું, કારણ કે મોટી એક્શન જોવા મળવાની છે. બીજું તમારા રડાર પર હોવું જોઈએ છે ગોદરેજ કન્ઝ્યુમર. અહીંયા પરિણામ એટલા કોઈ ખાસ જોવા નથી મળે, થોડા નિરાશાજનક આવ્યા છે. આવક જો 10% વધીને 3,662 કરોડ આવી. નફો જો બિલકુલ ફ્લેટ છે, માત્ર 0.4%નો ગ્રોથ જોવા મળ્યો છે 453 કરોડ. EBITDA અને માર્જિન છે ત્યાં થોડો ઘસારો જોવા મળે છે. EBITDA જો 4% ઘટીને 695 કરોડ આવ્યા. અને માર્જિન તમે નજર કરો તો માર્જિનમાં પણ જે 21.7% હતા, જે અહીંયાથી ઘટીને 19% જોવા મળે છે. એટલે કે અહીંયા પણ તમે જો 270 બેઝિસ પોઈન્ટ કંપનીના માર્જિન ઘટ્યા છે. બાયોકોન રડાર પર રાખીશું. અહીંયા પણ તમે જો પરિણામ નિરાશાજનક જોવા મળે છે. સૌથી પહેલાં તમે નફો કંપનીનો જુઓ તો 95.2% અહીંયા ઘટીને આવ્યો છે. 95.2% ઘટીને 31.4 કરોડ આવ્યો છે. આવક તમે નજર કરો તેમાં 14.8%નો ગ્રોથ જોવા મળ્યો છે 3,432 કરોડથી, જે વધીને 3,941 કરોડ જોવા મળી છે. અન્ય આવક તમે નજર કરો એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે 1,134 કરોડથી અગાઉ વર્ષ પહેલાં, જે હવે 797 કરોડ કંપનીની આવક જોવા મળી છે. બીજા સમાચાર એ પણ છે કે અહીંયા પ્રોઝિલ ગ્રીન પાવર 16 છે, એમાં અહીંયાથી કંપનીએ 26% હિસ્સેદારી ખરીદી છે. પરંતુ જે મેઇન રિએક્શન આવશે એમના પરિણામ ઉપર આવશે. પરિણામ નિરાશાજનક છે. બાયોકોન રડાર પર રાખીશું. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE. અહીંયા કંપનીની આવક નફો બંને સારું આવ્યું છે. આવક જો 59.2% વધી અને નફો તમે જુઓ ડબલ થયો છે. એક વર્ષમાં કંપની નફો ડબલ થયો છે. 265 કરોડ હતો, જે ડબલ થઈને તમે જો 539 કરોડ કંપનીનો નફો જોવા મળે છે. એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE તમારા રડાર પર હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ એ છે HPCL. HPCLમાં તમે જો પરિણામ આવ્યા, આવક તમે જો 2.7% ઘટીને 1.1 લાખ કરોડ આવે છે. અને નફો તમે જો તેમાં સારો જમ્પ જોવા મળે છે. નફો તમે જો 548.5% વધ્યો છે, એટલે કે અગાઉ 633 કરોડ હતો, જે વધીને 4,110 કરોડ કંપનીનો નફો આવ્યો છે. એટલે કે HPCL અહીંયા પણ મોટી એક્શન જોવા મળશે. KRBL તમારા રડાર પર હોવું જોઈએ. અહીંયા પણ પરિણામની એક્શન જોવા મળશે. KRBLમાં સૌથી પહેલાં આવક જો 32%નો જમ્પ છે અને નફો જો તેમાં 74%નો ગ્રોથ જોવા મળે છે. એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંને વસ્તુ બેસ્ટ જોવા મળે છે. KRBL ફોકસ પર રાખીશું. નેક્સ્ટ સ્ટોક તમારો વોચલિસ્ટમાં હોવું જોઈએ છે મેટ્રોપોલિસ હેલ્થકેર. મેટ્રોપોલિસ હેલ્થકેરમાં તમે જો આવક 23.2% વધીને 386 કરોડ જોવા મળી છે. અને નફો જો તેમાં પણ 18.7%નો ગ્રોથ જોવા મળ્યો છે. એટલે અહીંયા પણ ટોપ લાઇન બોટમ લાઇન બેટર જોવા મળી છે મેટ્રોપોલિસ હેલ્થકેર. GMM ફોડલર તમારા રડાર પર હોવું જોઈએ. અહીંયા તમે નજર કરો કંપનીની આવક ફ્લેટ ટુ પોઝિટિવ છે, 1.2% વધી છે. અને નફો જો એમાં વધારે ડેન્ટ જોવા મળ્યું છે. નો ડાઉટ કંપનીની આવક થોડી મામૂલી વધી છે, પરંતુ નફો જો અડધો થઈ ગયો છે. કંપનીને 23 કરોડ હતો, જે ઘટીને 11.2 કરોડ જોવા મળે છે. એટલે અહીંયા તમે જો કંપનીનું આઉટપુટ સારું જોવા નથી મળ્યું. GMM ફોડલર ફોકસ પર રાખીશું. આ વાત થઈ કે બધા સ્ટોક સ્પેસિફિક કે જેની એક્શન આપણને જોવા મળવાની છે, પરિણામ આવી ગયા. હવે આજે કયા કંપનીના પરિણામ આવશે જેમાં આપણને પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળવાની છે, તો એ સૌથી પહેલાં નજર કરી લો. આજના દિવસે આપણને જે જોવા મળે છે, એક વખત આપણે રિઝલ્ટ પ્લેટ અહીંયાથી ચલાવી દઈશું. રિઝલ્ટ પ્લેટમાં તમે નજર કરશો તો આજના દિવસે તમને SBI, ગ્રેસિમ ઇન્ડસ્ટ્રી, ટાટા મોટર્સ, ઇન્ફોએસ છે, આ બધા સ્ટોક છે કે જે આપણને અહીંથી વાયદા બજારમાં કામકાજ કરી રહ્યા છે, જે એટલે કે મહત્વની કંપનીના પરિણામ અત્યારે આપણે હાઇલાઇટ કરી રહ્યા છે. એમાં એક્શન જોવા મળે છે. કેશ માર્કેટમાં લિસ્ટ ઘણું લાંબુ છે, એટલે આજે પણ રિઝલ્ટ સ્પેસિફિક એક્શન જોવા મળવાની છે. હવે વાત કરીએ આજે શું ખાસ છે, તેમાં બે ઇવેન્ટ ઉપર ફોકસ રહેશે. પહેલું તો આપણે જો ડિવિડન્ડની વાત કરીએ તો હિન્ડાલ્કો 5 રૂપિયાનું ડિવિડન્ડ એડજસ્ટમેન્ટ છે. ABB એક્સ ડેટ છે 9.77 રૂપિયાની. એલ્કેમ લેબ 8 રૂપિયા, ઓરબિંદો ફાર્મા 4 રૂપિયા, કેમ્સમાં 11 રૂપિયા, IOC 3 રૂપિયા, મેનકાઇન્ડ ફાર્મા 1 રૂપિયા અને MCXમાં 30 રૂપિયા ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે આ બધી અમાઉન્ટ આપણને સ્ટોકમાં એડજસ્ટમેન્ટ થતી જોવા મળવાની છે, એટલે આપણે ફોકસ રાખીશું. અને લાસ્ટ તમારા રડા પર હોવું જોઈએ છે નેસ્લે ઇન્ડિયા. અહીંયા 1/1 જે બોનસ ડેટ જે કંપનીએ ડિક્લેર કર્યું હતું બોનસ, એની આજે એક્સ ડેટ જોવા મળી છે. એટલે નેસ્લે ઇન્ડિયા એ પણ તમારા રડા પર હોવો જોઈએ. એટલે કે આપણે જોયું કે ઘણું બધું આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળે છે. બીજું
MSCI ઇન્ડેક્સમાં જે બદલાવ કરવામાં આવ્યો છે એમાં તમે જો ટોટલ આપણને 15 સ્ટોક છે કે જેની એન્ટ્રી કરવામાં આવી છે. વિશાલ મેગા માર્ટ છે, એ તો બીજા ઘણા બધા સ્ટોક છે કે જેની એન્ટ્રી થતી જોવા મળી છે. સ્વિગી પણ, પરંતુ અમુક સ્ટોક છે કે જેની એક્ઝિટ પણ જોવા મળી છે. ભારત ડાયનેમિક છે કે એવા બધા ઘણા બધા સ્ટોક છે. ટોટલ 6 સ્ટોકની એક્ઝિટ અને 15 સ્ટોક છે કે જેની એન્ટ્રી જોવા મળી છે. એટલે એ બધા સ્ટોક પણ આજના દિવસો ફોકસ પર રહેશે. પરંતુ જેમ વાત કરી કે આજના દિવસ આપણને સ્ટોક સ્પેસિફિક વધારે એક્શન જોવા મળશે. યસ, બિલકુલ. તો એ સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર રાખવાની રહેશે. યોમિક, અમારી સાથે જોડાયેલા રહેજો. હવે થોડી ક્ષણોમાં ફરી એકવાર તમારા પાસે આવીએ છીએ. પ્રી ઓપનિંગ બિટ્સને સેટલ થવામાં એકાદ મિનિટ જેવો સમય બાકી બચ્યો છે. આવો સૌથી પહેલાં નજર કરી લઈએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. અને બમ્પર સ્ટોકમાં આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ તે છે ઇન્ડસઇન્ડ બેંક. સૌથી પહેલાં ચાર્ટ્સ બતાવી દઈએ. સૌથી પહેલાં ચાર્ટ્સમાં તમને એક બેઝ જોવા મળશે, પ્લસ મેં 2 બોક્સીસ બનાવ્યા છે. નીચે એક બોક્સ જુઓ છો જે એક બહુ મહત્ત્વની જગ્યા બની હતી ટ્રેન્ડ રિવર્સલ માટે. ફરી આગળ તમે એક બોક્સ જુઓ છો, તે બીજું બોક્સ છે, ત્યાં ઇનસાઇડ બાર બની છે. એટલે મંથલી ચાર્ટ્સ પર આ ઇનસાઇડ બાર એપ્રિલ મહિનામાં બની છે. પ્લસ તમે જે એરો જુઓ છો ત્યાં અત્યારે ફિલહાલ તમે છો, અને નીચે જે બ્લેક લાઇન જુઓ છો તે 2 વખત ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ માર્કેટે ઇન્ડસઇન્ડ બેન્કે પર્ટિક્યુલરલી કરી છે, જે 650નું લેવલ છે. એટલે 650થી તો તમે આગળ નીકળી ચૂક્યા છો. અત્યારે ફિલહાલ 200 દિવસની મૂવિંગ એવરેજથી નીચે ચાલો છો. હવે આવો ગ્રાફિક્સ પર. 0.98 ગણા બુક વેલ્યુ પર અત્યારે શેર છે, એટલે એકદમ એડજસ્ટ થઈ ચૂક્યું છે વેલ્યુએશનની દ્રષ્ટિએ. બીજું મંથલી ચાર્ટ પર મેં તમને કહ્યું એપ્રિલ મહિનામાં ઇનસાઇડ બાર છે. ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ હજુ આવ્યું નથી. 888 પર 200 ડેમાં જ 200 દિવસની મૂવિંગ એવરેજ, યસ 200 મહિનાની મૂવિંગ એવરેજ ઇનફેક્ટ મારે કહેવું જોઈએ, આઈ સ્ટેન્ડ કરેક્ટેડ, તે ત્યાં જોવા મળે છે. તો મને લાગે છે એ ક્રોસ કરીશું પહેલાં તો 960ના પહેલાં ટાર્ગેટ્સ આવી જશે, અને ત્યારબાદ 1070ના ઇમિડિયેટ ટાર્ગેટ્સ પણ મને લાગે છે જલ્દી આવી જશે. મને લાગે છે સારી જગ્યા પર છે, મેનેજમેન્ટ સુધરી રહ્યું છે, સરકાર પણ હવે કમેન્ટ્રી પોઝિટિવ આપે છે, RBI પણ થોડું લિનિયન્ટ છે ઇન્ડસઇન્ડ બેંક પર. જે ખરાબ થવાનું હતું તે થઈ ગયું, એટલે સ્ટોપ લોસ 755 ધ્યાન પર રાખી ઇન્ડસઇન્ડ બેંક પર ફોકસ. યોમિક, આપની પસંદગી? જી બિલકુલ, મારા તરફથી આજના દિવસે રહેશે તો એ છે કમિન્સ ઇન્ડિયા. સ્ટોક જોવો તો સારી એવી તેજીમાં આપણને જોવા મળે છે. સૌથી પહેલાં જો ચાર્ટ ઉપર તમે નજર કરો, જો વીકલી ચાર્ટ છે એમાં આપણને એક તો રાઉન્ડ બોટમ ફોર્મેશન બની રહ્યું છે, અને જે રાઉન્ડ બોટમ ફોર્મેશન છે આપણને 3800 રૂપિયા આજુબાજુ કમ્પ્લીટ થતું જોવા મળશે. એટલે એ લેવલ તો પહેલાં આપણને આવતા જોવા મળવાના છે, પરંતુ આપણે જો એ અહીંયાથી આપણને ટકી ગયું 3800 ઉપરમાં સસ્ટેન થશે તો આપણને જે લેવલ છે એ વધારે અપસાઇડ જોવા મળશે. લેવલ વાત કરું કયા ટાર્ગેટ, એની પહેલાં તમે હેકિનેસી ચાર્ટ તમે નજર કરો ડેઇલી ચાર્ટમાં, તો ત્યાં પણ તમે જો ડોજી કેન્ડલ કર્યા બાદ ત્યાં એક તેજીનું સેટઅપ બન્યું છે. એટલે આપણને વીકલી ચાર્ટમાં પણ રાઉન્ડ બોટમ ફોર્મેશનનું એથી જોવા મળ્યું છે કન્ફર્મેશન, અને સાથે તમે નજર કરો હેકિનેસી ચાર્ટમાં પણ તેજીનું સેટઅપ છે. એટલે અહીંયા હજુ પણ તેજી આગળ સસ્ટેન થતી જોવા મળશે. હવે ટાર્ગેટની વાત કરીએ તો 3800 રૂપિયા જેવું ક્રોસ થશે, સસ્ટેન થશે તો આપણને 4150 રૂપિયા આપણને આવતા જોવા મળશે, અને નીચે સ્ટોપ લોસ તરીકે આપણે 3330 રૂપિયા રાખવામાં આવશે. એટલે કે આજના દિવસે મારા તરફથી જે ટેકનિકલ બ્રેકઆઉટ તરીકે જોવા મળી રહ્યો છે એ છે કમિન્સ ઇન્ડિયા. યસ, તો કમિન્સ ઇન્ડિયા પર નજર રાખવાની છે, અને સાથે સાથે ઇન્ડસઇન્ડ બેંક આજના 2 બમ્પર સ્ટોક. યોમિક, આપનો આભાર અમારા સાથે જોડાવા માટે. આગળ વધીએ. માર્કેટ સેટલ થઈ ગયા છે. 50 પોઈન્ટ આસપાસનો ઘટાડો નિફ્ટીમાં, 140 પોઈન્ટનો ઘટાડો સેન્સેક્સમાં. બેંક નિફ્ટી સામા પક્ષે 88 પોઈન્ટ ઉપર છે. SBIના પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ આપણે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ થોડી મજબૂતી છે. સો મિક્સ્ડ રિએક્શન માર્કેટ્સનું શરૂઆતમાં જોવા મળી રહ્યું છે. એક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ એકદમ ફ્લેટિશ ઓપનિંગના સંકેત આપે છે. સોનામાં મજબૂતી, રૂપિયામાં રિકવરી, બધી તરફથી સંકેતો પણ એવા મળી રહ્યા છે, અને મિક્સ્ડ બેગ રિએક્શન. અત્યારે નિફ્ટી સેન્સેક્સમાં ઘટાડો, મિડ કેપ બેંક નિફ્ટી અને સ્મોલ કેપમાં લીલા નિશાનનું ઓપનિંગ. આવો સમજીએ ભારતીય માર્કેટ્સને. આપણી સાથે કેપી ઇક્વિટીઝના કવન પટેલ જોડાઈ રહ્યા છે, અને આપણી સાથે ધ હેજ ક્લબના દેવજ્ઞ શાહ જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત. ગુડ મોર્નિંગ. કવન સર, ટેકનિકલ સેટઅપ પહેલાં સમજાવી દો, કઈ રીતે જુઓ છો ભારતીય માર્કેટ્સને? ગુડ મોર્નિંગ યશ, અને ગુડ મોર્નિંગ દેવાંગી, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે લેવલ્સની વાત કરીએ તો પહેલાં નિફ્ટીની સ્પેસિફિકલી વાત કરીએ તો ત્યાં આગળ ગઈકાલે આપણને જે એક ક્લોઝિંગ મળ્યું છે, તો ત્યાં આગળ આપણે એક પ્રીવિયસ સ્વિંગ લો, જે મેં લાસ્ટ ફ્રાઈડે પણ મેન્શન કર્યું હતું કે 24,450નું એક પ્રીવિયસ સ્વિંગ લો હતું, એ ગઈકાલે રિટેસ્ટ થઈને એની નીચે ક્લોઝિંગ આપણને નથી મળ્યું. તો જે ઇમ્પોર્ટન્ટ લેવલ હતું એ ગઈકાલે આપણે ડિપેન્ડ કર્યું છે. હવે કરન્ટલી અહીંયા રિસ્ક રિવોર્ડ લોંગ સાઈડના વધારે ફેવરેબલ બની રહ્યા છે, કેમ કે એક મેજર સપોર્ટથી આપણે ગઈકાલે ડિપેન્ડ કરીને ત્યાંથી બાઉન્સ એટેમ્પ કર્યો છે. તો લાગી રહ્યું છે કે
24,450નો સ્ટોપ લોસ સાથે ફ્રેશ લોંગ પોઝિશન નિફ્ટીમાં કરી શકાય છે અને ઉપરમાં 25,000 સુધીનો એક આપણને અત્યારે બાઉન્સ કન્સિડર કરી શકીએ છીએ અને પછી આગળ જોઈએ આપણે રિવ્યૂ કરવાનું રહેશે કે ફર્ધર ફોલોઅપનું આવે છે કે કેમ. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં આગળ પણ પ્રીવિયસ સ્વિંગ લો 55,100 આસપાસ હતો. એ ગઈકાલે રિટેસ્ટિંગને ત્યાંથી પણ આપણે ડિપેન્ડ કરીને લેવલની ઉપર આપણને ક્લોઝિંગ મળ્યું છે. તો અહીંયા આગળ પણ લાગી રહ્યું છે કે 55,600 ઉપર જે અત્યારે ઓપનિંગ દેખાઈ રહ્યું છે તેની ઉપર મને લાગી રહ્યું છે કે અહીંયા બી એક આપણે બાઉન્સ એટેમ્પ જોઈ શકીએ છીએ 56,400 સુધીનું પોઝિશનલ વ્યૂ બંને ઇન્ડેક્સમાં મેં શેર કરેલું છે. પોઝિશનલ વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીએ. દેવજ્ઞ સર, આપના પાસે પણ આવીએ. ગુડ મોર્નિંગ. કેવું છે માર્કેટનું સેટઅપ? માર્કેટનું સેટઅપ જેમ કવનભાઈએ કીધું એવી રીતે જ સારું લાગી રહ્યું છે અને અત્યારે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ વધારે લોંગ સાઈડ લાગી રહ્યો છે નિફ્ટીમાં. અને જે રીતે કાલે એને લો ડિફેન્ડ કરેલો છે અને એક બાઉન્સ બેક આપ્યું છે અને છેલ્લે થોડુંક શોર્ટ કવરિંગ રેલી બી લાગી FII તરફથી. તો એ જોતા એવું લાગે છે કે અહીંયાથી એક બાઉન્સ બેક આવી શકે છે 24,800 સુધીનો અને એના પછી આપણને નેક્સ્ટ લેગમાં જો 24,800 નું રેઝિસ્ટન્સ ક્રોસ કરે છે તો 25,000 સુધીનું આપણને લેવલ મળી શકે છે આવનારા દિવસોમાં. જે રીતે FII ની લોંગ પોઝિશન છે અને શોર્ટ પોઝિશન છે તો એ હિસ્ટોરિકલ લો પર ચાલી રહી છે અને અત્યારે એ જોતા તમે જુઓ કે ગમે તે મોમેન્ટે ટ્રમ્પ ટેરિફમાં એક યુ ટર્ન આવવાની શક્યતા વધારે છે. વચ્ચે 21 દિવસનો ગાળો બી છે અને આમાં કંઈક બેટર થશે. આના કરતા વર્ષ થવાના સિનારીઓ ઘણા ઓછા લાગી રહ્યા છે ગ્લોબલ સિનારીઓ. તો એ જોતા ગમે ત્યારે FII શોર્ટ કવરિંગ બી કરે અને આ જોતા 24,800 થી 25,000 સુધીનું લેવલ ટૂંક સમયમાં આવવા લાગે છે. તો એ જોતા આપણને એવું કહી શકાય કે અહીંયાથી લોંગ કરી નાખો કાલના લોના સ્ટોપ લોસ સાથે અને ઉપરનો તરફનો ટાર્ગેટ 24,800 અને 25,000 શોર્ટ ટર્મમાં આવી શકે છે. તો શોર્ટ ટર્મમાં હવે વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. માર્કેટ્સ ઓપન થવાની તૈયારીમાં. સ્ટોક સ્પેસિફિક રણનીતિ પછી લઈએ. પહેલાં માર્કેટના ઓપનિંગ પર નજર કરી લઈએ. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં તેજી સૌથી વધુ, સેક્ટર સ્પેસિફિક 0.5% વધુ, મીડિયા સેક્ટર લગભગ 0.5% તેજી, બેંક નિફ્ટી થોડું રિએક્શન પોઝિટિવ, FMCG થોડું પોઝિટિવ, બાકી કોઈ ખાસ તેજી નથી. આઈટીમાં મંદી છે, ઘટાડો છે 5% આસપાસ. સર્વિસ સેક્ટર, ડિફેન્સ એટલે નર્વસનેસ સાથે માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે, પણ વ્યૂ શોર્ટ ટર્મ માટે થોડું પોઝિટિવ આપણા બંને એક્સપર્ટ્સ આપી રહ્યા છે. ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરો. 24,550 નજીકની ઓપનિંગ થવા જઈ રહી છે નિફ્ટીની અને સેન્સેક્સ થઈ રહ્યું છે 80,500 ને નજીક. બેંક નિફ્ટી 55,500ના મહત્વના લેવલ્સને ઉપર યાદ રાખો. 55,500 પર કોલ પુટ બંને બરાબર છે. ઓપન થઈ ચૂક્યા છીએ 55,600 ને ઉપર બેંક નિફ્ટી, 55,550 ને ઉપર નિફ્ટી, 80,500 ને ઉપર નીકળવાની કોશિશ શરૂઆતમાં સેન્સેક્સે કરી, સફળતા નથી મળી. વિક્સ તમારો શરૂઆતમાં વધી રહ્યો છે 11.85, એટલે શરૂઆત એકંદરે ફ્લેટ થઈ છે. મિડ કેપ સિલેક્ટ અત્યારે 12,700 આસપાસ, મિડ કેપ 100 લાલ નિશાનમાં, સ્મોલ કેપ 100 લાલ નિશાનમાં. એકંદરે થોડો ઘટાડો વધી રહ્યો છે. શરૂઆત એકદમ ફ્લેટ થઈ છે, એટલે કે એ ગઈકાલનો જે એક અચાનક ઉછાળો આવ્યો હતો તેને ડાયજેસ્ટ કરવા માટે માર્કેટે એક થોડી કૂલ ઓફ સાથેની શરૂઆતને આમ પણ ગિફ્ટ નિફ્ટીના ઇનપુટ્સ કંઈક 30 પોઈન્ટના ઘટાડાના, 30-40 પોઈન્ટના ઘટાડાના હતા, તેવું જ થતું જોવા મળી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક FMCG માત્ર લીલા નિશાનમાં છે, એ પણ સિગ્નિફિકન્ટ નથી. ઓટોમાં થોડું બાઇંગ આવ્યું છે. કમોડિટીઝમાં ધીરે ધીરે હવે બાઇંગની ફ્લેવર ઓપન થઈ રહી છે. FMCG, ઓટો, કમોડિટીઝ, ઓઇલ એન્ડ ગેસ આ બધા લીલા નિશાનમાં ધીરે ધીરે આવી રહ્યા છે. ડિફેન્સમાં પ્રોફિટ બુકિંગ 0.5% આસપાસ, ફાર્મા નીચે, આઈટીમાં વેચવાલી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. તો સેક્ટર સ્પેસિફિક રોટેશન સમજવા જરૂરી બની જશે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર નજર કરી લો. ટાટા મોટર્સ 0.5% ઉપર, ટ્રેન્ટ સારી મજબૂતી, ઓલરેડી આપણે ટ્રેન્ટ ડિસ્કસ કરેલો છે. બમ્પર સ્ટોકમાં પણ યોમિકે આપેલું હતું, નજર રાખો. બજાજ ફિનસર્વ ધ્યાન પર રાખો. NTPCમાં ખરીદદારી છે, બજાજ ફાઇનાન્સમાં ખરીદદારી છે. હીરો મોટોકોપ આગળ વધી રહ્યો છે, ખરીદદારી થોડી વધી રહી છે. ટોપ લૂઝર્સ પર નજર કરો. નેસ્લે બેઝિકલી અહીંયા એડજસ્ટમેન્ટ છે, એટલે આજના દિવસે તમને થોડું એવું લાગશે. ભારતી એરટેલ 3.5% આસપાસની વેચવાલી છે. એટર્નલ 1%ની વેચવાલી. ઝોમેટો ગઈકાલે બ્લોક ડીલ બાદ થોડું મૂડ ખરાબ થયો છે ઝોમેટોનો. ઇન્ફોસિસ વેચવાલી છે. HDFC બેંકમાં વેચવાલી જોવા મળી રહી છે. પણ અત્યારે શરૂઆતી કન્ફ્યુઝનલ સ્ટેટમાં માર્કેટ્સ જોવા મળી રહ્યા છે. ઓટો કંઈક આજે કરશે એવું શરૂઆતના પહેલા બિટ્સને જોતા લાગે છે. કવન સર, હવે જાણી લઈએ આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ, કયા સ્ટોક આજે ધ્યાન પર?
એક જ ટ્રેડિંગ પીક રહેશે, બાય સાઇડનો રહેશે. અને જેમ તમે વાત કરી એમ ઓટો સેક્ટરમાંથી જે સ્ટોક રહેશે, તો આપણે છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું છે કે જે ટુ વ્હીલર સ્ટોક્સ છે ત્યાં આગળ આપણને એક રિલેટિવલી આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. રિલેટિવ ટુ માર્કેટમાં જે કરેક્શન થયું હતું ત્યાં આગળ ટુ વ્હીલર સ્ટોકમાં કોઈ આપણને પાર્ટિસિપેશન જોવા નહોતું મળ્યું, અને કોન્ટ્રેરી ત્યાં આગળ આપણને લોંગ પોઝિશન એડ થતી જોવા મળી છે. તો આજનો મારો ટ્રેડિંગ પીક રહેશે ટીવીએસ મોટર, અરાઉન્ડ 3015 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ટીવીએસ મોટરની વાત કરીએ તો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક આપણને ડેલી ચાર્ટ ઉપર કપ એન્ડ હેન્ડલ પ્રાઇસ પેટર્નનું બ્રેકઆઉટ 2960 ઉપર જોવા મળ્યું છે. તો કરન્ટલી અહીંયા આગળ 3015 પર ટીવીએસ મોટર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 2925નો એક સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 3150નો પોઝિશનલ વ્યૂ સાથે ટાર્ગેટ રહેશે. ટીવીએસ મોટર બાયની સલાહ રહેશે. ટીવીએસ મોટર્સ ખરીદવાની સલાહ સર તરફથી બની રહી છે, નજર રાખીએ. દેવજ્ઞ સર, આપની પસંદગી? તો મારો આજે એક સ્ટોકમાં રહેશે પસંદગી, અદાણી પાવરમાં રહેશે. એને આજે ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આપ્યું છે કે ઉપરથી જો હોરિઝોન્ટલ ટ્રેન્ડ લાઇન આવતી હતી એની ઉપર અત્યારે એને ઓપન થયું છે, અને કાલે બી એક સારો એવો વધારો મળ્યો હતો. અને આજે બી જુઓ તો તમે ટ્રેન્ડ લાઇનની ઉપર જે ચાર્ટ્સ ઉપર જુઓ તો એક પોઝિટિવ ડાયવર્જન્સ બોટમ ઉપર દેખાઈ રહ્યું હતું ગઈકાલે. તો એ જતાં અહીંયાથી તમે 580 સુધીના લેવલ સુધી બાય કરી શકો છો, અને સ્ટોપ લોસ તમે 565નો રાખીને ઉપર 600 રૂપિયા અને 620 રૂપિયા સુધીના ટાર્ગેટ રાખી શકો છો. સર, સ્ટોકનું નામ રિપીટ કરશો પ્લીઝ? અદાણી પાવર. અદાણી પાવર માટે થઈને અહીંયા સલાહ બની રહી છે, નજર રાખીશું. આ લેવલ્સ તમને સ્ક્રીન પર જલ્દી બતાવી દઈએ. એક બ્લોક ડીલના સમાચાર આવ્યા છે. ભારતી એરટેલ 12,000 કરોડ રૂપિયાથી વધુની બ્લોક ડીલ થઈ છે. લાર્જ ટ્રેડ એમ કહેવું જોઈએ આપણે. બહુ મહત્વનો એક આ ખબર સામે આવી રહી છે. સો ભારતી એરટેલ અત્યારે ફિલહાલ વેચવાલી છે, કંઈક 2% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે, અને હેવી વોલ્યુમ્સ એક્સચેન્જ બેઝિકલી થતા અહીંયા જોવા મળી રહ્યા છે. તો આ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 1.2% ઇક્વિટી બાય ધ વે એક્સચેન્જ થઈ છે. તો આ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. એક મોટા સમાચાર ભારતી એરટેલમાં બ્લોક ડીલ થઈ ચૂકી છે, જે સમાચાર પહેલાં જ આવી ગયા છે. આગળ વધીએ. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, તો વિરામ લઈ લઈશું, અને વિરામ બાદ આપણે હવે ચર્ચા કરીએ ભારતીય માર્કેટ્સ જ્યારે ઓપન થયા ત્યારબાદ હવે કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ હાઇલાઇટ થઈ રહ્યા છે, નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સે શરૂઆત એકંદરે ઠંડી કરી છે. નથી કંઈ બહુ તેજી, નથી કંઈ બહુ મંદી. એ પ્રકારે ગઈકાલે જે પ્રકારે તેજી જોઈ તેમાં બ્લોક ડીલના કોમ્પોનન્ટ્સ હતા. આજે સ્ટોક સ્પેસિફિક એક્શન છે, કારણ કે ઘણા બધા એક્સ ડિવિડન્ડના સમાચારો ઇનપુટ્સ છે જેને ધ્યાન પર રાખવાના છે. બ્લોક ડીલ્સ થઈ રહી છે. હજુ પણ આજે ભારતીય એરટેલની હેવી બ્લોક ડીલની ઇનપુટ આપણને મળી ચૂકી છે. એટલે ઘણું બધું એક્શન એકસાથે લાઇન્ડ અપ છે. પણ જે પરિણામો આવ્યા છે તે બધા પર અત્યારે ફિલહાલ નજર આપણે સૌથી પહેલાં કરી લેવી જોઈએ. ટાઇટન પર આવો. ટાઇટન પરિણામ બાદ સ્ટોક અત્યારે ફિલહાલ 0.5% ફ્લેટિશ ઓપનિંગ, અને ઓપન થયા બાદ ઘટાડો આવ્યો હતો બાય ધ વે દેવજ્ઞ સર, પણ 3400થી સપોર્ટ લીધું છે. ટાઇટન સ્લો મૂવિંગ થઈ ગયું છે, થોડું હેવી છે વેઇટેજના હિસાબે. જેમ્સ જ્વેલરીને એક્સપોર્ટ પર અસર પડવાની છે, પણ ટાઇટન મોટાભાગે આપણા ડોમેસ્ટિક રિટેલ માર્કેટમાં છે. તમને કેવું લાગે સ્ટોક, દેવજ્ઞ સર? ટાઇટનમાં છેલ્લા કેટલા દિવસથી તમે પેટર્ન જુઓ ને ટેકનિકલ સેટઅપ પર, તો એક હાયર લો અને હાયર હાઈ બનાવવાનો ટ્રાય કરી રહ્યો છે. કાલે એને રિટેસ્ટ કર્યું હતું, કારણ કે સવારે જે માર્કેટની જીઓપોલિટિકલ ન્યૂઝના બેસિસ ઉપર જે હતા એના કારણે થોડોક નીચે આવ્યો હતો ને પછી ઉપર આવે છે. અને આજે બી એને ગઈકાલનો હાઈ કુદાવીને ઉપર આવવાનો ટ્રાય કરી રહ્યો છે. તે જોતા આપણને એવું લાગે છે કે એકવાર 3475નું જે ક્રિટિકલ લેવલ છે, જ્યાં ખૂબ જ રેઝિસ્ટન્સ છે, ત્યાંથી પાછો ફર્યો છે 3-4 વખત. એકવાર એ ક્રોસ કરે છે તો તમને 3580 થી 3600 સુધીનું લેવલ મળી શકે છે. તો આજનો સ્ટોપ લોસ રાખીને તમે આમાં ટ્રેડ કરી શકો છો. 3400 રૂપિયાનો ક્લોઝિંગ બેસિસ ઉપર સ્ટોપ લોસ રાખીને તમે ટાઇટનમાં ટ્રેડ કરવો હોય તો કરી શકો છો. ટાઇટન ધ્યાન પર રાખો તમે. પરિણામ બાદ સ્ટોકમાં મિનિમમ એક્શન જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ LICI એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. IPO બાદ પરિણામો સતત સ્ટ્રોંગ યથાવત. ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 5% વધ્યો. ટોટલ એવરેજ પ્રીમિયમ અર્ન્ડ એટલે કે APE 9% વધ્યો. રિટેલ એવરેજ પ્રીમિયમ અર્ન્ડ 5% વધ્યો. અને VNB જે છે
તે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ 21% વધ્યો છે અને VNBનો માર્જિન પણ સુધર્યો છે 4.5% જોરદાર તેજી 927ના કવનસર હાઈ બન્યા છે. LIC જેમની પાસે છે તેમણે શું કરવું અને જેમને નવી ખરીદી કરવી છે શું અહીંયા જગ્યા છે? યસ, LICની વાત કરીએ તો ડેફિનેટલી રિઝલ્ટ રિલેટિવલી સારા લાગી રહ્યા છે. જે રીતના વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યો છે, આ સ્ટોકમાં પ્રોબ્લેમ એ જ છે કે માર્કેટ શેર અહીંયા આગળ ઓવરઓલ કંપની યુઝ કરી રહ્યો છે પ્રાઇવેટ પ્લેયરો પ્લસ તે પ્લેટફોર્મ બિઝનેસીસ નવા જે ઇન્સ્યોરન્સમાં આવે છે ત્યાં આગળ ઓવરઓલ વેલ્યુએશન વાઇઝ ઘણો ચીપ લાગ્યો છે. આપણે જોઈએ તો કરંટ લેવલ આસપાસ જ IPO આવ્યો હતો અને ઓલમોસ્ટ 3 યર્સથી કોઈ રિઝનેબલ રિટર્ન નથી મળી રહ્યું. અને આજનું તમે પ્રાઇસ એક્શનની વાત કરો તો ડેફિનેટલી અત્યારે આપણને 905ની પર એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. શોર્ટ ટર્મ વ્યૂ ડેફિનેટલી અહીંયા આગળ લોંગ પોઝિશન બિલ્ડ કરવા માટે બની રહ્યો છે. નીચેમાં 900નો સ્ટોપ લોસ રાખીને કરન્ટલી 920 આસપાસ ચાલી રહ્યો છે. તો ડેફિનેટલી અહીંયા પોઝિશનલ વ્યૂ સાથે શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુક બની શકે છે. 975નો પ્રીવિયસ સ્વિંગ આવી છે ત્યાં સુધી ડેફિનેટલી કન્સિડર કરી શકાય છે. તો એક્ઝિસ્ટિંગ લોંગ ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે. ફ્રેશ લોંગ પણ શોર્ટ ટુ મીડિયમ ટર્મ વ્યૂથી અહીંયા આગળ એડ કરી શકાય છે. ઓકે, ફ્રેશ લોંગ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. આ છે LIC. નેક્સ્ટ એરટેલ. હમણાં જ બ્લોક ડીલની ખબર આપણને મળી ચૂકી છે, પરિણામો પણ આવી ચૂક્યા છે. દેવજ્ઞ સર, પરિણામ બાદ કેમ કે આરપુ વધ્યા છે, એવરેજ એમનો જે ડેટા કન્ઝમ્પશન છે તે પણ વધ્યો છે અને બાકી આફ્રિકા બિઝનેસનું પણ જે એડજસ્ટમેન્ટ થવાનું હતું, જે ઇન્ડસ ટાવરનું એડજસ્ટમેન્ટ હતું, ઘણું બધું લગભગ ભારતીય એરટેલ માટે પાસાઓ પોઝિટિવ થઈ ચૂક્યા છે. આજે એક બ્લોક ડીલ હતી, 1.2% ઇક્વિટી એક્સચેન્જ થઈ છે. શું કરવું જોઈએ? બાય ઓન ડિપ્સ, કેમ કે ઓલરેડી 52 વીક હાઈ ઘણા બનાવેલા છે આ સ્ટોકે. સર, આયર્ન ડિપ્સમાં અત્યારે એને છે ને જે ટ્રેન્ડ લાઇન છેલ્લા 4-5 મહિનાથી એ ફોલો કરતો હતો એ બ્રેક કરેલી છે એરટેલે અને એને ફરીવાર રીટેસ્ટ કરીને ફરીવાર ત્યાંથી નીચે આવ્યો છે. આજે બી ગેપ ડાઉન ખોલ્યું છે. તો એકવાર જ્યાં સુધી આ 1875થી 80નું લેવલ ક્રોસ નથી કરતો ત્યાં સુધી મારી બાય ઓન ડિપ્સની સલાહ નથી રહેતી ભારતીય એરટેલમાં. એકવાર એ ક્રોસ કરે છે પછી આપણે જોઈશું. અધરવાઇઝ એકવાર નીચે આવી શકે છે 1815 સુધીના લેવલ સુધી. તો એકવાર એ લેવલ આવે એના પછી આપણે આમાં બાય કરી શકીએ. ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરો. એટલે 1875ની ઉપર ક્લોઝિંગ આવે પછી બાય થાય અથવા 1815થી 20નું લેવલ આવે ત્યારે એકવાર તમે ફરીવાર બાય કરી શકો છો. એકવાર 1815 આસપાસનું લેવલ આવે પછી તમે ખરીદો તો વધુ યોગ્ય રહેશે. થોડા મિડ કેપ સ્ટોક્સ પર વારે નજર જાય છે બિકોઝ તમે જુઓ આજે મિડ કેપ ઇન્ડેક્સ થોડો નર્વસ છે. અમુક સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે જેમાં ઇન્સ્યોરન્સની થીમ બની રહી છે. જો LICની તો ઓલરેડી વાત કરી લીધી આપણે. જનરલ ઇન્સ્યોરન્સ GIC 5% ઉપર. પછી મેક્સ તમે જુઓ, મેક્સ ફિનાન્શિયલમાં એક એક્શન એટલે એ પણ ઇન્સ્યોરન્સની સાથે જોડાયેલી કંપની અને ઇન જનરલ પણ તમે જોવું હોય ને તો ઇન્સ્યોરન્સ એક થીમ બની જરૂર રહી છે. કમન સર, તમને થીમ લાગે છે કેવી પહેલાં ઇન્સ્યોરન્સ? અને બીજું કોઈ કોમ્પોનન્ટ ઓલરેડી LIC ડિસ્કસ કરી ચૂક્યા છે આપણે, એટલે કોઈ કોમ્પોનન્ટ તમને ઇન્સ્યોરન્સમાંથી, કેમ કે જુઓ ગો ડિજિટ પણ ક્યારેક સારો ચાલી જાય છે, ઇવન સ્ટાર પણ એક બોટમ આઉટની પ્રોસેસમાં છે, એટલે થોડું સમજવાનું રહેશે સર સેક્ટોરિયલ આઉટલુક. કમન સર. ડેફિનેટલી યશ, ઇન્સ્યોરન્સ સ્ટોક રિલેટિવલી ઘણા સારા લાગી રહ્યા છે. મલ્ટિપલ રીઝન છે. એક તો છેલ્લા 3-4 વર્ષમાં જોઈએ તો અહીંયા આગળ આપણને કોઈ પ્રાઇઝ એક્શનમાં એવું કોઈ પરફોર્મન્સ જોવા નથી મળ્યું અને સામે આપણે વાત કરીએ તો વેલ્યુએશન થોડા રિલેટિવલી બેટર થઈ ગયા છે. પ્લસ NBFC ને ફાઇનાન્સમાં એક અત્યારે પેઇન પોઈન્ટ જે માઇક્રો ફાઇનાન્સ કે જે પર્સનલ લોનમાં જે દેખાઈ રહ્યો છે એના લીધે થોડુંક NBFCમાં જે નોન લેન્ડિંગ પ્લેયર્સ છે ત્યાં આગળ પણ થોડું આઉટલુક વધારે બેટર બની રહ્યું છે. તો આ બધા રીઝનથી જનરલ લાઈફ ઇન્સ્યોરન્સ બંને સારા લાગી રહ્યા છે. એમાં અમારો જે જનરલ ઇન્સ્યોરન્સમાં પિક કરીએ તો ત્યાં આગળ ICICI લોમ્બાર્ડ રહેશે. ડિસ્ક્લોઝર એ રહેશે કે અમારા ક્લાયન્ટોને ગઈકાલે ટ્રેડિંગ પિક તરીકે આપેલો છે અને અહીંયા આગળ આપણને એક રિઝલ્ટ ઘણું સારું જોવા મળ્યું છે અને વેલ્યુએશન રિઝનેબલ છે અને રિસન્ટલી આપણને રિઝલ્ટ પછી કરેક્શન પણ જોવા મળ્યું છે. ઓલમોસ્ટ 2100થી સ્ટોક અત્યારે 1900 આસપાસ આવી ગયો છે. તો જનરલ ઇન્સ્યોરન્સમાં ICICI લોમ્બાર્ડ રહેશે અને લાઈફ ઇન્સ્યોરન્સમાં HDFC લાઈફ અને SBI લાઈફ છે ત્યાં આગળ રિલેટિવલી આઉટલુક સારું લાગી રહ્યું છે. અને પ્લેટફોર્મમાં જોઈએ તો PB ફિનટેક છે એ પણ માર્કેટ છે જે મેં વાત કરી એમ કે LICનું માર્કેટ છે ત્યાં આગળ થોડું
લોંગ ટર્મ આઉટલુકથી ગણીએ તો ત્યાં આગળ માર્કેટ શેર ગેઇન કરી રહ્યું છે પીબી ફિનટેક. તો આ 3-4 સ્ટોક જે મેં વાત કર્યા ત્યાં આગળ કન્સિડર કરી શકાય છે. થોડું લોંગ ટર્મ આઉટલુકથી વ્યૂ બનાવવું પડે અહીંયા આગળ. ઓકે, સો લોંગ ટર્મ આઉટલુક અહીંયા ફિલહાલ ધ્યાન પર રાખવો જરૂરી બને છે. પીબી ફિનટેક તમે ધ્યાન પર રાખો જો ઇન્સ્યોરન્સ સ્પેસને આપણે પ્લે આઉટ કરવું હોય તો. NSDL ફરી હાઇલાઇટ થઈ રહ્યો છે. ગઈકાલે 20% અપર સર્કિટ હતી, અત્યારે 15% ઉપર છે સ્ટોક અને 1300 અપ્રોચ બેઝિકલી કરી રહ્યું છે. સો બમ્પર લિસ્ટિંગ બાદ સતત ખરીદદારી યથાવત. આજે પણ એવું જ લાગે છે મોમેન્ટમને જોતા કે આજે પણ અપર સર્કિટ લગાવી દેશે. ચર્ચા કરીશું NSDLની. એક નાનકડા વિરામનો પણ અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ એકદમ રેન્જ બાઉન્ડ કારોબાર કરી રહ્યા છે. 24,500 ઇનિશિયલ પ્રયત્ન તોડવાની કોશિશ થઈ રહી છે. આવો NSDL પર જુઓ 15% અત્યારે ફિલહાલ મજબૂતી જોવા મળી રહી છે. હવે તકલીફ એ છે કે રિસેન્ટલી લિસ્ટેડ છે એટલે આપણે હવે ચર્ચા જે કરવાની થાય તે ફંડામેન્ટલી કરવાની થાય કેમ કે ચાર્ટ્સ પર એવા કોઈ સંકેતો નથી. કવન સર, ઓફ માર્કેટ શેર્સ તમને ખ્યાલ હશે NSDLના બહુ ફર્યા હતા અને છેલ્લે જે લોક થઈ ગયું IPO આવ્યો ત્યારે એ બધું ઓફ માર્કેટ એ બધું એક્શન પણ છે. જબરદસ્ત બાઇંગ છે સર. એટલે આપણે જાણીએ છીએ CDSL NSDLની કમ્પેરિઝનમાં NSDL લાર્જર પ્લેયર્સને કેટર કરે છે પણ અપર સર્કિટ ગઈકાલે આજે પણ 15%નું બાઇંગ મતલબ માલ કોઈ કોર્નર કરી રહ્યું છે અત્યારે. કવન સર. ડેફિનેટલી અહીંયા આગળ NSDLની વાત કરીએ તો મોનોપોલી સ્ટોકમાં આપણે કન્સિડર કરી શકાય કે અહીંયા આગળ CDSL NSDL બે જ પ્લેયર છે. NSDL રિલેટિવલી જૂનો પ્લેયર છે અને માર્કેટ શેર લાર્જલી NSDL જ હોલ્ડ કરતું હતું પરંતુ જે ડિસ્કાઉન્ટ બ્રોકરેજ જોયા આપણે રિસન્ટલી ત્યાં આગળ CDSLનું માર્કેટ શેર આપણે સિગ્નિફિકન્ટલી હાઈ જોવા મળ્યું હતું અને અહીંયા આગળ રિસન્ટ લિસ્ટિંગ પછી આ રીતનું બાઇંગ આપણને જોવા મળે છે. ડેફિનેટલી IPOમાં આપણે સ્ટોરી ઓલરેડી પહેલાં પણ જોયેલી છે કે કેમ કે પ્રમોટરનું હોલ્ડિંગ હાયર હોય છે અહીંયા આગળ અને 3 વર્ષનો ટાઈમ હોય છે 75% હોલ્ડિંગ લાવવા માટે. તો થોડુંક ડિમાન્ડ સપ્લાયના મિસમેચના લીધે અહીંયા આગળ શોર્ટ ટર્મમાં ડેફિનેટલી સ્ટોક 2-3 મહિના ઘણી વન સાઇડેડ રેલી થતી ઓલરેડી આપણે જોવા મળી છે. જેની પાસે છે એક્ઝિસ્ટિંગ ડેફિનેટલી હોલ્ડ કરવાની જ સલાહ રહેશે. CDSL ડેફિનેટલી રિલેટિવલી વધારે સારો કાઉન્ટર છે કેમ કે ત્યાં માર્કેટ શેર ગેઇન પણ થઈ રહ્યું છે પ્લસ ત્યાં માર્જિન પણ રિલેટિવલી હાયર છે. જેમ તમે વાત કરીએ NSDL જે મોટા લાર્જ પ્લેયરો જે બલ્ક બાઇંગ અને સેલિંગ કરતા હોય છે એ લોકો NSDL એકાઉન્ટ હોલ્ડ કરતા હોય છે અને CDSL લાર્જલી આપણે જોયું કે રિટેલ ઇન્વેસ્ટર કે ટ્રેડર ના એકાઉન્ટો ત્યાં આગળ થતા હોય છે. ત્યાં માર્જિન રિલેટિવલી બેટર છે. બંને કાઉન્ટર સારા લાગી રહ્યા છે. NSDLનું જે તમે વાત કર્યું કે જે ગ્રે માર્કેટમાં જે અનલિસ્ટેડમાં જે રેટ હતો એ ઓલમોસ્ટ આવી ગયો છે મારા ખ્યાલથી. અત્યારે એની ઉપર જતો રહ્યો છે. તો એ લોકો માટે પણ એક સારું છે કે જેણે પ્રી IPO ઉપરના ભાવે ખરીદેલા હતા તો એમના ભાવ પણ આવી ગયા છે. પરંતુ અહીંયા આગળ થોડું જે લોકો ઓલરેડી ઇન થઈ ગયા છે તો હોલ્ડ કરવાની જ સલાહ રહેશે. તો NSDL બેઝિકલી અહીંયાથી વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ. અદાણી પાવર એક કાઉન્ટર ધ્યાન પર આવી રહ્યું છે કે જેમાં બ્રેકઆઉટની પરિસ્થિતિ જે સર હાઇલાઇટ કરી રહ્યા છે દેવજ્ઞ સર ખાસ. સર બેઝિકલી થયું શું છે? સ્ટ્રક્ચરલ ચેન્જ ક્યાંથી આવી રહ્યો છે જરા સમજાવો. સ્ટ્રક્ચરલ ચેન્જમાં 2 ન્યૂઝ આવ્યા છે આ વીકમાં આપણા અદાણી પાવરમાં. જી સર. અત્યારે આજે ન્યૂઝ આવ્યા છે કે અદાણી પાવર 3 બિલિયન ગ્રીનફિલ્ડ થર્મલ પ્લાન્ટ બિહારમાં ઇન્વેસ્ટ કરવાના છે અને એના પહેલા એને સ્ટોક સ્પ્લિટ આપેલું છે કે 1:5 નું સ્ટોક સ્પ્લિટ આપેલું છે. તો હજી એની રેકોર્ડ ડેટ નથી આવેલી અને આ જોતા તમને એવું લાગે કે જે પાવરમાં પ્રાઇવેટ પાવર પ્લેયરમાં અદાણી પાવર એક બહુ જ મોટો પ્લેયર છે અને જે રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે, નવા પ્લાન્ટ્સ ઇનોગ્રેટ કરી રહ્યું છે અને એમના છેલ્લા 2 ક્વાર્ટરથી જે બાંગ્લાદેશમાં રૂપિયા ફસાયેલા હતા એ બી બહાર આવી ગયા છે. એ લોકોના બેડ ડેટ્સ ₹1 થયા નથી. તો ફંડામેન્ટલી આ કંપની બહુ જ સારું કરી રહી છે
અને લિક્વિડિટી બી એ લોકો વધારી રહ્યા છે, જેથી સ્ટોક સ્પ્લિટ કરી રહ્યા છે. તો આવનારા સમયમાં અહીંયાથી 6 થી 12 મહિના માટે આ સ્ટોક જો તમે લઈને મૂકેલો હશે તો અહીંયા તમને એક સારો ઉછાળો જોવા મળી જાય, જ્યાં કે રિટેલ પ્લેયર્સનું બી આમાં પાર્ટિસિપેશન વધવાનું છે ને વોલ્યુમ્સ બી આમાં વધશે. આ જોતા એવું લાગે છે કે અહીંયાથી એક સારું તમને અપમૂવ જોવા મળે. અને તમે જ્યારે ટેકનિકલ સેટઅપ પરથી જુઓ ચાર્ટ તો એને એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપેલું છે અને એની ઉપર જો આજે ક્લોઝ આપે છે કે 580 ની ઉપર, તો અહીંયાથી તમને એક સારો બાઉન્સ જોવા મળે છે. અને એનું પ્રીવિયસ જે સ્વિંગ હાઈ છે 625 આસપાસ, ત્યાં સુધી લઈ જવા જોવા મળી શકે છે આપણે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અદાણી પાવર મેઇન રેકમેન્ડેશન્સમાંથી એક અત્યારે ફિલહાલ સરના અને જે સ્ટ્રક્ચરલ શિફ્ટ છે તે પણ સમજવું, ધ્યાન રાખવું જરૂરી બની રહ્યું છે. નેક્સ્ટ સ્ટોક અત્યારે ફિલહાલ આપણે ધ્યાન પર રાખવું જોઈએ તે છે ગોદરેજ કન્ઝ્યુમર, બિકોઝ અહીંયા પણ રિઝલ્ટ્સ આવ્યા છે. રિઝલ્ટ્સ પર નજર કરો, 10% વધારા સાથે આવકમાં એક્શન છે, નફો લગભગ કંઈક 0.5% આસપાસનો વધારો બતાવે છે, એબિટા 4%નો ઘટાડો બતાવે છે અને માર્જિનમાં પણ ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. તમે જો ગોદરેજ કન્ઝ્યુમર પર અત્યારે ફિલહાલ નજર કરીએ તો સ્ટોકમાં ડેફિનેટલી બિકોઝ એક એક્શન આજે પરિણામોને લઈને જોવા મળી રહ્યું છે. 0.5% નીચે 1246 થી 1209ની રેન્જ બની છે ગોદરેજ સીપી માટે થઈને. સો રિઝલ્ટ્સ બાદ બેઝિકલી થોડું પ્રોફિટ બુકિંગ સ્ટોક બતાવી રહ્યો છે અને ઇવન ઓપનના લેવલથી ઉપર તેજી બતાવી હતી પરિણામ બાદ, તે પણ ધોવાઈ ગઈ. અત્યારે ફિલહાલ સ્ટોક નીચે. દેવજ્ઞ સર, 1200નું લેવલ કેટલું મહત્વનું ગોદરેજ કન્ઝ્યુમર, ગોદરેજ સીપી? સર ગોદરેજ કન્ઝ્યુમર સર. જી, આજનું જે હાઈ લેવલ છે એને કોઈ આપેલું છે 1246 રૂપિયાનું, ત્યાંથી ખૂબ જ સેલિંગ આવ્યું છે અને અત્યારે 1200 રૂપિયાના લેવલ ઉપર આવીને અટકેલો છે. એ જતાં તમે જુઓ તો છેલ્લા આગલા 4-5 દિવસમાં એને લો બી ક્રિએટ કર્યું છે 1200 ની આસપાસ. તો જ્યાં સુધી એકવાર 1200 નું લેવલ ક્લોઝિંગ બેઝિસ પર તોડતું નથી તો આમાં તેજી થવાની શક્યતા વધારે છે. અને જો તેજી કરવી હોય અને લોંગ જવું હોય તો 1250 લેવલ્સ તમારે ફોલો કરવા પડશે. અને 1250 ની ઉપર એકવાર જાય ત્યાંથી તમે બાઇંગ કરી શકો છો, કારણ કે અત્યારે તમે સવારે જુઓ તો 1250 લેવલ્સથી ઓલમોસ્ટ સેલિંગ ખૂબ જ આવ્યું છે અને ડે લો પર ઓલમોસ્ટ લઈ આવ્યા છે. તો જ્યાં સુધી 1200 નું લેવલ તોડતું નથી ત્યાં સુધી શોર્ટ નથી કરી શકાતું, જ્યાં સુધી 1250 લેવલ ક્રોસ નથી કરતું ત્યાં સુધી લોંગ ના કરાય. ત્યાં સુધી આ બંનેની વચ્ચે સાઇડવેઝ રહેવું લાગે છે આ શેર. ઓકે, થોડું સાઇડવેઝ હજુ પણ રહે તેવું લાગી રહ્યું છે, તો એક વખત થોડું નજર તમારે રાખવાની રહેશે ગોદરેજ કન્ઝ્યુમર માટે થઈને. આવો નેક્સ્ટ એક મને સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરવી છે અને તે અહીંયાથી રહેશે નિફ્ટી મીડિયા. કવન સર, નિફ્ટી મીડિયા વારે વારે અહીંયા કંઈક બાઉન્સ બતાવવાની કોશિશ કરે છે. એટલે પહેલાં તો તમે થોડી મહત્ત્વની જે મૂવિંગ એવરેજીસ છે ને ડેઇલી ચાર્ટ પર નિફ્ટી મીડિયા ઇન્ડેક્સની, એ જુઓ. શું કોઈ સપોર્ટ એરિયા બને છે કે જ્યાંથી વારે વારે બાઉન્સ બતાવવાની કોશિશ કરી રહ્યો છે આ સેક્ટોરિયલ ઇન્ડેક્સ? અને ત્યારબાદ આ સેક્ટરમાંથી કોઈ કોમ્પોનન્ટ તમને પસંદ હોય તો, કેમ કે ઝી માટેના અમુક સમાચારો હતા જે લગભગ હવે ડાયજેસ્ટ કરવાની કોશિશ કરી રહ્યું છે ઝી એન્ટરટેનમેન્ટ માટે. તમે જુઓ નેટવર્ક 18 માટે, તો નેટવર્ક 18 માટે પણ પરિણામો એવા સારા નહોતા, પણ કમેન્ટ્રી એવું કહે છે કે અમે કોસ્ટ એફિશિયન્સી પર આગળ ફોકસ કરી રહ્યા છીએ. તો આવી સ્થિતિમાં મીડિયા સેક્ટરમાં થઈ શું રહ્યું છે જરા સમજાવો સર. યસ, નિફ્ટી મીડિયા ઇન્ડેક્સની વાત કરીએ તો આ ઇન્ડેક્સ છેલ્લા ઘણા ટાઈમથી લોંગ ટાઈમથી અહીંયા આગળ આપણને અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે અને રિસન્ટ ટાઈમમાં અહીંયા જોઈએ તો એક બોટમ ફોર્મેશન થતું લાગી રહ્યું છે. અને અહીંયા આગળ લાગી રહ્યું છે કે ઇન્ડેક્સના લેવલની વાત કરીએ તો અરાઉન્ડ 1600 આસપાસ એક મેજર સપોર્ટ છે, જ્યાં આગળ આપણને એક બ્રેકઆઉટ પણ મળ્યું હતું અને કરન્ટલી અત્યારે એ લેવલ પર જ કન્સોલિડેટ થઈ રહ્યું છે અને ત્યાંથી બાઉન્સ એટેમ્પ્ટ કરવાનો એક ટ્રાય કરી રહ્યો છે. અને ઉપરમાં અરાઉન્ડ 1660 કરંટ લેવલની આસપાસ જ અહીંયા આગળ આપણને એક ફર્ધર મોમેન્ટમ એની ઉપર આપણને એક્સપેક્ટેડ લાગી રહી છે અને ઉપરમાં 1800ના લેવલ સુધી એક આપણને મોમેન્ટમ રેલી આપણે અહીંયા આગળ એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને આ સેક્ટરમાંથી સ્ટોકની વાત કરીએ તો જે તમે સ્ટોક મેન્શન કર્યા એમાંથી નેટવર્ક 18 એક થોડુંક રિલેટિવલી સારું લાગી રહ્યું છે. ત્યાં આગળ આપણે જોઈએ તો અરાઉન્ડ એક બેઝ ફોર્મેશન બનાવ્યા પછી 50 રૂપીસની ઉપર આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને ત્યારબાદ સ્ટોક કરંટ કન્ટિન્યુઅસલી હાયર લો પ્રાઇસ ફોર્મેશન બનાવી રહી છે. ડેફિનેટલી ઉપરના લેવલથી ઘણું પ્રાઇસ ડેમેજ થઈ ગયું છે, પરંતુ કંપનીના રિઝલ્ટ પણ જોઈએ તો
છેલ્લા ઘણા ક્વાર્ટરથી જે લોસ કરી રહી હતી એમાંથી આપણને અત્યારે ટર્ન અરાઉન્ડ જોવા મળ્યું છે. લોસમાંથી કંપની પ્રોફિટમાં કન્વર્ટ થઈ છે. પ્લસ અહીંયા આગળ જે આપણે જીઓનું પણ જોઈએ તો ત્યાં આગળ જે જીઓ હોટસ્ટાર છે એ પણ આની અંદર ઇન્ક્લુડેડ કરવામાં આવેલું છે. તો વેલ્યુ અનલોકિંગ ફ્યુચરમાં અહીંયા આગળ ઘણી થવાના ચાન્સ સારા છે. રિસ્ક રિવોર્ડ લોંગ ટર્મ માટે અહીંયા ઘણા ફેવરેબલ લાગી રહ્યા છે. તો કરન્ટલી 56 આસપાસ ચાલી રહ્યો છે. અગર કોઈ ડીપ આવે છે 52 આસપાસ તો ડેફિનેટલી લોંગ ટર્મ માટે અહીંયા આગળ કન્સિડર કરી શકાય છે નેટવર્ક 18. સો નેટવર્ક 18 તમે બેઝિકલી કન્સિડર કરી શકો છો. એક ટેકનિકલ બ્રેકઆઉટ આપવાની કોશિશ કરી રહ્યો છે. આગળ વધીએ. HPCL બેઝિકલી ફોકસમાં છે. અમુક સમાચારો, કેબિનેટની બેઠકમાં નિર્ણય, હવે અમુક ક્રૂડ રિલેટેડ આવે તો HPCL, BPCL, IOC આ બધા પર, કારણ કે આ બધી કંપનીઓને એક થોડું જે કહેવાય ને કે રાહત આપવાની વાત છે. આ બધી જ કંપનીઓ લોસ ઘણો બનાવી ચૂકી હતી અને રૂપિયાનું જે ડેપ્રિસિએશન થયું છે આના કારણે ક્રૂડની ખરીદીમાં આપણને એવું લાગે કે 94 રૂપિયા પર પેટ્રોલ સ્થિર થઈ ગયું છે, પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે અલગ ટેન્શન છે બધા કે જેને ધ્યાન પર રાખવા જરૂરી. HPCL, BPCL, IOC આ દેવજ્ઞ સર ત્રણેય કંપનીઓ આજે ખાસ ફોકસમાં, કારણ કે કેબિનેટની બેઠક છે. પોસિબલ છે એમને કોઈક રાહત પેકેજ આપવામાં આવી શકે. તમને કોઈ ચાર્ટ પસંદ અત્યારે ફિલહાલ દેવજ્ઞ સર? HPCL નો ચાર્ટ જોઈએ ને તો આજે એને 100 EMA ની ઉપર એનું ક્રોસ કર્યું છે અને બેઝ બનાવવાનો ટ્રાય કરી રહ્યો છે. કાલે બી એને હેમર ફોર્મેશન કર્યું હતું, આજે બી દિવસમાં લો કરીને હેમર ફોર્મેશન કરી રહ્યું છે. 100 EMA ની ઉપર આવવાનો છેલ્લા 3-4 દિવસથી પ્રયાસ કરતો તે સક્સેસફુલ નતો જતો અને આજે 100 EMA ની ઉપર ક્લોઝિંગ આપે એવું લાગે છે. 100 EMA નું 404 રૂપિયાનું લેવલ છે, એની ઉપર અત્યારે ચાલી રહ્યો છે. તો એ જોતા એક લાગે છે કે અહીંયાથી ફોર્મેશન બેઝ પેટર્ન બનાવી રહ્યું છે અને આજે જે આવે આપણું ડિસિઝન પાર્લામેન્ટમાં એના પછી એક આવવામાં તમને વધારે તેજી જોવા મળી શકે છે. અને ઉપરના લેવલ પર 416 પર એનું 250 EMA નું બી એક લેવલ ઉપેલું છે જે એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. તે જ્યાં સુધી 415-16 લેવલનું ક્રોસ નથી કરતો ત્યાં સુધી કદાચ એ અપડાઉન મોમેન્ટ આપ્યા કરે, સાઇડવેઝ ચાલે, એના પછી આપણને એક સારી તેજી જોવા મળી શકે છે ને એના પછી આપણને 460 સુધીના લેવલ્સ બી આમાં જોવા મળી શકે છે. તો એકવાર જો તમારે ટ્રેડ કરવા હોય તો 400 રૂપિયાના સ્ટોપ લોસ સાથે આમાં ટ્રેડ કરી શકો. 400ના સ્ટોપ લોસ સાથે તમે ધ્યાન રાખો BPCL ફોકસમાં. OI ડેટા પર નજર કરીએ. 24,600ના કોલનું એડિશન સિગ્નિફિકન્ટ. ગઈકાલે શું થયું? પુટ રાઇટર્સને કારણે સરસ તેજી હતી. આજે શું થયું? આજે તમે 24,600ના કોલમાં જુઓ મેજર એડિશન છે. 24,500 તોડવાની કોશિશ નિફ્ટી કરી રહ્યું છે. તો આ તો વાત થઈ ગઈ ઇન્ડેક્સની, પણ કમિન્સ ઇન્ડિયા પર નજર કરો તમે. બમ્પર સ્ટોકમાં આપણે ચર્ચા કરી હતી, સ્ટોકના જે લેવલ્સની વાત કરી હતી. સરસ બ્રેકઆઉટ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. સ્ટોક તમે નજર કરો તો 2% વધુ ઉપર છે. લેવલ્સ જે યોમિકે ડિસ્કસ કર્યા હતા એ પણ સ્ક્રીન પર ફરી એકવાર બતાવી દઈએ બમ્પર સ્ટોક માટેના રેકમેન્ડેશન માટે, કારણ કે આજે 3658ના લોથી 3780ના હાઈ બનાવ્યા છે અને કમિન્સ અત્યારે ફિલહાલ 2% ઉપર છે. કયા લેવલ્સ આપણે ટાર્ગેટ તરીકે જોઈ રહ્યા છીએ એક વખત બતાવી દઈએ, સો ત્યાંથી પણ ક્લેરિટી મળે દર્શક મિત્રોને કે કયા લેવલ્સ પર ધ્યાન રાખવાનું છે. 4150, 3330ના સ્ટોપ લોસ છે. મૂવમેન્ટ આવી રહી છે, હજુ પણ ફોકસ તમે કરી શકો છો. કમિન્સ ઇન્ડિયા, દેવજ્ઞ સર ચાર્ટ્સ પર એક વખત જુઓ. કમિન્સ ઇન્ડિયા યોમિકની પસંદગી છે. આજે બમ્પર સ્ટોકમાં મૂવમેન્ટ આવી રહી છે, પણ ઓપનના લેવલથી નીચે છે હજુ સ્ટોક. એટલે આજની જે ઓપનના લેવલ હતા 3780ના ત્યાંથી હજુ પણ નીચે છે. તમે કઈ રીતે જુઓ છો ચાર્ટ્સ પર દેવજ્ઞ સર? કમિન્સ ઇન્ડિયા બહુ એક મોમેન્ટમમાં ચાર્ટ દેખાઈ રહ્યો છે અત્યારે અને મારા હિસાબે ફર્સ્ટ ટાર્ગેટ અહીંયા 3830નો રહેશે અને એ ક્રોસ કરે છે તો એના પછી સેકન્ડ ટાર્ગેટ 3950નો રહેશે અને એના પછી ત્રીજો ટાર્ગેટ જે આપણે યોમિકે આપેલો છે 4150નો રહેશે. ઓકે, સો 4150 નીચે સપોર્ટ લેવલ તમારે લેવું હોય તો 3675 રૂપિયાનું સપોર્ટ લેવલ સારું છે. 4150ના લેવલ્સ તો આવી જ રહ્યા છે, પણ નવી ખરીદી કરવી હોય તો જેમ દેવજ્ઞ સરે હમણાં વાત કરી તે લેવલ પણ તમે ધ્યાન પર રાખી શકો છો. માર્કેટ્સ બેઝિકલી 24500 તોડવાના મૂડમાં જસ્ટ હમણાં આપણે વાત કરી. આવો આગળ વધીએ, નજર કરીએ અમારી વિશેષ રજૂઆત સ્ટોક ગુરુ પર. સ્ટોક ગુરુમાં આજે સવાલો આવ્યા છે. અમે વોટ્સએપ પર બાય ધ વે સવાલો મગાવતા રહીએ છીએ. વોટ્સએપ નંબર તમને સ્ક્રીન પર ફરી એકવાર દર્શાવી દઈશું અને સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ પાસેથી અમે આપના સવાલોના જવાબો પણ મેળવતા હોઈએ છીએ. તો વોટ્સએપ પર તમે આ નંબર પર સવાલો મોકલી આપો. તમારું નામ, શેરનું નામ, શેરની ખરીદીની કિંમત, શેરનું હોલ્ડિંગ સમય, 6359 360
360 પર તમે અમને સવાલો મોકલી આપો. આજના સવાલો પર નજર કરીએ. અક્ષયભાઈ પટેલે ગાંધીનગરથી સવાલ પૂછ્યો છે. SBI પર આજે પરિણામો આવવાના છે. 770ની ખરીદદારી છે. નફામાં છે તેઓ. હોલ્ડ કરવું કે નહીં? શોર્ટ ટર્મ વ્યૂ છે 1 થી 2 મહિના માટે થઈને. તો તેમના સવાલનો જવાબ કમન સર તમારા પાસેથી લઈ લઈએ. SBI પ્રોફિટમાં છે. આજે પરિણામો છે. શોર્ટ ટર્મ વ્યૂ છે. પ્રોફિટ બુક કરી લેવો જોઈએ કે હજુ થોડી રાહ જોવી જોઈએ? યસ, SBIની વાત કરીએ તો ડેફિનેટલી એક કન્સોલિડેશન ઝોનમાં છેલ્લા 1 વર્ષથી સ્ટોક રહેલો છે. બ્રોડર રેન્જ ઘણી મોટી છે અને એમને જે લેવલ બાય કર્યું છે ત્યાંથી અત્યારે સ્ટોક ઉપર છે અને કરન્ટલી આપણે જોઈએ તો છેલ્લા 10 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. ઉપરમાં 810ની ઉપર જો સસ્ટેન થાય છે તો આપણને ફ્રેશ મોમેન્ટમ જોવા મળી શકે છે 840ના લેવલ સુધી. અને નીચેમાં જે સપોર્ટ છે 790નો છે. તો રિઝલ્ટના રિએક્શન પર ઘણું બધું ડિપેન્ડ છે અને રિઝલ્ટ આપણે જોઈએ તો PSU સેક્ટર બેન્કોના રિઝલ્ટ રિલેટિવલી સારા આવી રહ્યા છે પ્રાઇવેટ સેક્ટર બેન્ક કરતાં. તો મારી સલાહ રહેશે કે 790ના એક સ્ટોપ લોસથી પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે અને 810ની ઉપર જશે તો 840ના લેવલ સુધી એક આપણને મોમેન્ટમ રેલી જોવા મળી શકે જે ત્યાં આગળ એમની શોર્ટ ટર્મ પોઝિશન એક્ઝિટ કરી શકે છે. તો શોર્ટ ટર્મ પોઝિશન્સ હોય તો એક્ઝિટ કરવા માટે પછી આ લેવલ્સ તમારે ધ્યાન પર SBI ધ્યાન પર રાખવાના. નેક્સ્ટ સ્ટોક સવાલ બેઝિકલી છે ધવલભાઈ સિસોદિયા બોટાદથી સવાલ પૂછ્યો છે. BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ 3000ના ભાવની તેમની હોલ્ડિંગ છે. ઊંચા ભાવે ખરીદ્યા છે અને સ્પ્લિટ પછી તેમણે કદાચ મને લાગે છે કે સ્પ્લિટ બોનસ બને તેવું તે પછીની એમની હોલ્ડિંગ છે. અત્યારે ખોટમાં છે તેઓ. તો હવે સવાલ એ બને કે હોલ્ડ કરવું કે વેચવું કે પછી એવરેજ કરવા માટેનો પણ તેમનો સવાલ છે. તેઓ 1 વર્ષ હોલ્ડ કરવા તૈયાર છે. સો દેવજ્ઞ સર તમારા પાસે આવીએ. BSE 1 વર્ષ હોલ્ડિંગ તેઓ તૈયાર છે. અત્યારે લોસમાં છે તેઓ 3000ની તેમની પાસે એવરેજ પ્રાઇસ છે. ખરીદવું નવું કે પછી હોલ્ડ કરી રાખવું? સર BSEમાં મારા હિસાબે લેવલ જુઓ ને તો 2350નો એના પર સ્ટ્રોંગ સપોર્ટ છે. એ તોડે છે તો એકવાર લોસ બુક કરીને નીકળી જવું જોઈએ. અને અત્યારે એક સલાહ રહેશે કે એમને થોડાક શેર્સ બાય કરતા રહેવા જોઈએ જેથી તમને અહીંયા એવરેજ કરવાનો ચાન્સ મળે. અને આવનારા જો 1 વર્ષ માટે હોલ્ડ કરવા તૈયાર હોય તો અહીંયાથી 2550, 2700, 2800 અને 3000 સુધીના ટાર્ગેટ બને છે. તેમની કોસ્ટિંગ નીકળી જાય અને જો થોડાક એવરેજ કરાય તો પ્રોફિટમાં બી બહાર આવી શકે. ઓકે, સો BSE બેઝિકલી અહીંયાથી તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. તો આ હતું અમારા 2 દર્શક મિત્રોના જે સવાલ હતા. સ્ટોક ગુરુ અમારી ખાસ રજૂઆત. નિફ્ટી પર નજર કરીએ. નર્વસનેસ સોફાર યથાવત છે. કોઈ પરિવર્તન અત્યારે અહીં આવ્યું નથી જેના પર આપણે નજર રાખીશું. પણ આગળ વધીએ. બીજા જે સ્ટોક્સ અત્યારે ફિલહાલ ખાસ હાઇલાઇટ થઈ રહ્યા છે અને નિફ્ટી 500 પર જે નજર કરવી છે કેમ કે જો તમે નજર કરો ને અત્યારે તો 2-3 કાઉન્ટર્સ છે કે જે ધ્યાન પર આવી રહ્યા છે. નિફ્ટી 500માં પરિસ્થિતિ બહુ જ રસપ્રદ. એક મને કલ્પતરુ લિમિટેડ પર નજર કરવી છે. 392નો હાઈ સોફાર સારી મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે. કમન સર નજર કરો કલ્પતરુ સારું એક્શન છે સ્ટોકમાં અત્યારે ફિલહાલ. કઈ રીતે જોઈએ સ્ટોકને? યસ, કલ્પતરુ લિમિટેડની વાત કરીએ તો અહીંયા આગળ જે NSEના ચાર્ટ છે ત્યાં આગળ થોડું લિમિટેડ ડેટા છે. અહીંયા આગળ આપણને રિસન્ટલી જે કરેક્શન જોવા મળ્યું હતું એના પછી ગઈકાલે એક આપણને બુલિશ સેન્ટિમેન્ટ બિલ્ડ થતું અહીંયા આગળ જોવા મળ્યું છે. નીચે એમાં એક એમઆરએટ બોટમ કેન્ડલસ્ટિક બની છે અને ત્યારબાદ આજે એક ફોલોઅપનું આવી રહ્યું છે. તો ડેફિનેટલી લાગી રહ્યું છે કે અહીંયા આગળ ફર્ધર અપનું કન્ટિન્યુ રહી શકે છે. અરાઉન્ડ 425ના લેવલ સુધી આપણને બાઉન્સ એક્સટેન્ડ થતો જોવા મળી શકે છે. અને નીચેમાં આપણે 365નો એક સ્ટોપ લોસ સાથે એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરી શકાય. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. કલ્પતરુ પ્રોજેક્ટ્સની અંદર પણ એક્શન છે. કલ્પતરુ લિમિટેડમાં પણ એક્શન સારું જોવા મળી રહ્યું છે. એક સ્ટોક સ્ટર્લિંગ વિલ્સન સોલરમાં પણ સારું એક્શન છે. આજે 4.5%. દેવજ્ઞ સર ચાર્ટ્સ પણ જો કરો એક વખત SW સોલર એટલે કે સ્ટર્લિંગ વિલ્સન સોલર ધીરે ધીરે હવે ફરી એકવાર 275ના હર્ડલને ઉપર આગળ વધી રહ્યો છે એટલે કે 300 તરફની ફરી મોમેન્ટમ આવી છે. સસ્ટેનેબલ છે કે નહીં સર?
SW સોલરનો જે ચાર્ટ છે એમાં ગઈકાલે કે હેમર પેટર્ન બનાવી હતી અને આજે બી એક બહુ સ્ટ્રોંગ કેન્ડલ બનાવી રહ્યું છે. તો એ જોતા મને લાગે છે કે અત્યારે 292 થી 93 સુધીનું લેવલ્સ આવી શકે છે આવનારા સમયમાં, અને જો એ ક્રોસ કરે છે તો આપણને 340 સુધીના બી લેવલ્સ મળી શકે છે. વચ્ચે એક બે હર્ડલ આવે છે 300 ના રેટ ઉપર, તો એ જોતા એવું લાગે છે કે આમાં બાઇંગ કરાય અને તમે અહીંયા 260 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે આમાં બાઇંગ કરીને લોંગ કરો અને 300 ને 340 ના ટાર્ગેટ સાથે આમાં બાય કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. ઇન્સ્યોરન્સ સ્પેસ ખબર નહીં વારે વારે મને ધ્યાન પર આવે છે, ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ, બટ સ્ટીલ એક ઘટાડાવાળા સ્ટોકને ડિસ્કસ કરી લઈએ અને તે છે કલ્યાણ જ્વેલર્સ. તમારા સાથે ટાઇટન ડિસ્કસ કર્યો છે તો તમારા સાથે જ આવીએ દેવજ્ઞ સર. કલ્યાણ જ્વેલર્સ 7% પ્રોફિટ બુકિંગ હેવી, નો ડાઉટ સ્ટોક ચાલ્યો હતો બહુ સરસ, એટલે ઓબ્વિયસલી પ્રોફિટ બુકિંગ આવે તો એ પણ આટલી ડીપ ઇમ્પેક્ટ જરૂર આપે. શું જોઈ રહ્યા છો, કોઈ સપોર્ટ શોધવાની કોશિશ કરશે સ્ટોક? જે ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ હતો એ તો અત્યારે એને બ્રેક કરી નાખ્યો છે અને ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ ઓલમોસ્ટ 564 563 ના લેવલ્સ ઉપર છે. તો આપણે એકવાર આજે ક્લોઝિંગ એનું ધ્યાનમાં રાખવાનું રહેશે. અને તમે આમાં બીજો એક લેવલ છે 561 નું જે 100 EMA નું છે અને 553 છે એ 200 EMA નું લેવલ છે. તો એકવાર 553 કે 561 ની ઉપર બી ક્લોઝ આવે છે આજે, તો એવું લાગે કે થોડું પ્રોફિટ બુકિંગ હતું કે રીટેસ્ટ હતું ને ફરીવાર કાલે તેજી જોવા મળી શકે છે કે મંડેના દિવસે. તો આમાં એકવાર ક્લોઝિંગ જોવાનું રહેશે. પણ જો એકવાર 550 ની નીચે ક્લોઝિંગ આપે છે તો આ શેરમાં બ્રેકડાઉન આપણને જોવા મળી શકે છે અને તમને નીચેના લેવલ 500 સુધી બી આ શેરમાં ટૂંક સમયમાં જોવા મળી શકે છે. તો એકવાર આજનું ક્લોઝિંગ બહુ ક્રિટિકલ રહેશે ને એના પછી આપણે આમાં કોઈ ડિસિઝન લઈ શકાશે. ક્લોઝિંગ આજનું મહત્વનું બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ જ થોડી એવી નર્વસનેસ બતાવી રહ્યા છે, નવા લોઝ બનાવી ચૂક્યા છે અને બનાવી રહ્યા છીએ એમ કહેવું જોઈએ મારે. 480 અત્યાર સુધીમાં લો બની ચૂક્યા છે. હવે આવી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? આપણે ગઈકાલના લોને એક વખત રિવાઇઝ કરી લેવા જોઈએ. ગઈકાલના લો આપણા બનતા જોવા મળેલા હતા 344, જે ઘણા દૂર છે. એટલે આવી સ્થિતિમાં હજુ પણ એક 440 અને 200 ડેમાં જે બેઝિકલી આપણી છે તે જગ્યા અત્યારે ફિલહાલ હવે પ્રોટેક્શન માટે આવે છે કે નહીં તે આપણે અહીંયાથી આગળ જોવાનું રહેશે. પણ હા, એક નર્વસનેસ જરૂર અત્યારે આવી છે. ઇવન બેન્ક્સ તમે જુઓ 55,350નું લેવલ તોડ્યું છે બેંક નિફ્ટીએ, એટલે આ પણ એક પરિસ્થિતિ છે કે જેને ધ્યાન પર રાખવાની રહેશે. SBIના પરિણામો આ તે બધાને કારણે થોડું સેન્સિટિવ છે બેંક નિફ્ટી, એટલે એના કારણે આપણે નજર જરૂર રાખવાની રહેશે. સ્ટોકની ચર્ચા તો આપણે રેગ્યુલરલી કરતા જ રહ્યા છીએ, પણ હવે છેલ્લે જ્યારે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ, દેવજ્ઞ સર, ઇનસાઇટ્સ આજના નિફ્ટીના ઓપનિંગ બાદ કઈ રીતે જુઓ છો? ફ્રેશ લોઝ અત્યારે બની રહ્યા છે, શું સ્ટ્રેટેજી સાથે હવે આગળ વધીશું પહેલા પોણા કલાકને ટ્રેડને જોતા? નિફ્ટીમાં મેં એક અત્યારે ફિબોનાચી મૂકેલું છે કે કાલના લો થી આજનો હાઈ સુધીનો, અને એમાં 0.382 ને 0.5 નું લેવલ ઓલમોસ્ટ એને બ્રેક કરી દીધું છે. તો લાસ્ટ એક સપોર્ટ 24,450 થી 24,460 વચ્ચેનો રહે છે. જો ત્યાંથી એ બાઉન્સ બેક આપે છે તો આપણને ફરીવાર એક તેજી જોવા મળી શકે છે. પણ જો અગર ત્યાંથી બી નથી આવતું તો 24,344 ફરીવાર રીટેસ્ટ કરી શકે છે એવું લાગે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. આ સાથે જ સમિતિ કુછ રજા લેવાનો. કવન સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે અને સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાનો ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. દેવજ્ઞ સર, આપના ડિસ્ક્લોઝર્સ. જે મેં જે વ્યૂ આપ્યા છે ટેકનિકલ સેટઅપ જોઈને આપેલા છે, એમાં મારા ક્લાયન્ટ અથવા મારું પર્સનલ હોલ્ડિંગ બી હોઈ શકે છે. તો તમારે કોઈ બી પોઝિશન લેવી હોય તો તેનો રિસ્ક રિવોર્ડ જોઈને અને તમારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટને કન્સલ્ટ કરીને આમાં પોઝિશન લેવી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર દેવજ્ઞ સર, કવન સર, અમારા સાથે જોડાવા માટે, સમય ફાળવવા માટે અને આજના દિવસના સમગ્ર ગાઈડન્સ માટે. સો ભારતીય માર્કેટ્સ સો ફાર ડેઝ લો બનાવી રહ્યા છીએ. આપણે ડેઝ લોને નજીક છીએ. સેન્સેક્સ નિફ્ટી બંનેમાં. બેંક નિફ્ટી પણ ડેઝ લોને નજીક છે અને મિડ કેપ સ્મોલ કેપ પણ દિવસના તળિયાને નજીક અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. સ્મોલ કેપ નો ડાઉટ થોડું રિકવર થવાની કોશિશ. વોલ્ટિલિટી ઇન્ડેક્સ રેન્જ બાઉન્ડ બારને ઉપર સફળતા નથી મળતી.
છેલ્લા થોડા દિવસથી તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો 12ને ઉપર ક્લોઝ આપવામાં વિક્સને સફળતા નથી મળી રહી. વિક્સને વધવું જરૂર છે પણ સફળતા મળી નથી રહી. આ એક ઓબ્ઝર્વેશન છેલ્લે એડ કરીએ. આ સાથે છે આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.